ચલો લેક્ચર નંબર 13 થી સ્ટાર્ટ કરીએ છીએ. એની હોમવર્ક તમે બધાએ નોટ ડાઉન કરી લીધું હશે. મેઇનલી આજે આપણે એપ્લિકેશનો બધી જોવાની છે છોકરાઓ. થિયરીમાં તો નાની નાના એક બે પોઈન્ટ ડિસ્કસ કરવાના છે. જે ક્વેશ્ચન હું કહું એ તમે નોટ્સમાં એડ ઓન કરતા જજો. ટોપિક 10 નો 67 નંબરનો ક્વેશ્ચન જેઈ 2020 નો છે. આપણે ઓલરેડી આના વિશે ડિસ્કશન કરી ચૂક્યા છીએ છોકરાઓ. હું તમને યાદ અપાવી દઉં હમણાં. જો ક્વેશ્ચન શું કહે છે, એક ચોસલું એટલે આપણે બ્લોક સમજી લઈએ, એ 30 ડિગ્રીના કોણે રહેલા ઢોળા ઉપર v0 જેટલા પ્રારંભિક વેગ સાથે ઉપર તરફ ગતિ શરૂ કરે છે. મીન્સ કે અહીંયા છોકરાઓ એક ઢોળાવની વાત કરે છે. 30 ડિગ્રી વાળો આવી રીતનો ઢોળાવ છે, આમ 30 ડિગ્રી વાળો, અને એક બ્લોક છે ઈ એમ માસનો બ્લોક v0 જેટલા વેગથી ગતિ શરૂ કરે છે. પ્રારંભિક વેગ સાથે ઉપર તરફ ગતિ શરૂ કરે છે અને મૂળ સ્થાને v0/2 વેગથી પાછું ફરે છે. અહીંથી આમ ઉપર જાય છે, અહીંયા પહોંચે છે. આ એમ માસનો બ્લોક એટલે આને a કહી દઉં, આને b કહી દઉં. અહીંયા v0 છે અને અહીંયા આપણે પહોંચે ત્યારે આપણે કહી દઈએ કે વેગ 0 થઈ ગયો છે. અહીંયા આપણો વેગ 0 થઈ ગયો છે. અહીંયા v0 છે અને અહીંયા વેગ 0 થઈ ગયો છે. બ્લોક ગતિ શરૂ કરે છે, તેના મૂળ સ્થાન પર v0/2 વેગથી પાછું ફરે છે. એટલે પાછો આમ આવે છે, અહીંથી નીચે આવે છે અને અહીંયા આવે છે ત્યારે એમ માસના બ્લોકનો નીચે તરફ જે વેગ છે એ v0/2 થઈ જાય છે. સમજો આખી વાત કે અહીંથી ગયો v0 વેગ થઈ ગયો, એનો વેગ ઘટ્યો અહીંયા સ્થિર થયો a to b. પછી પાછો અહીંથી પાછો આવ્યો અને મૂળ સ્થાને કે છે વેગથી પાછું ફરે છે. કયા સ્થાન પર છોકરાઓ? મૂળ સ્થાન પર, જ્યાંથી હતો ત્યાં v0/2 થી પાછો ફરે છે. બ્લોક અને ઢોળાવની વચ્ચે પ્રવર્તતું ગતિકીય ઘર્ષણાંક એટલે મ્યુ કે ની વાત કરે છે. ગતિકીય ઘર્ષણાંક એટલે ડિસ્કસ કરે છે મ્યુ કે વિશે છોકરાઓ. એનું મૂલ્ય I/1000 ની નજીક હોય તો I નું મૂલ્ય ખાલી જગ્યાની નજીકને પૂર્ણાંક થશે. તો છોકરાઓ બે મોશન થયા અહીંયા, પહેલા a to b અને પછી b થી a. હવે તમને એક વાત ક્લિયર છે છોકરાઓ, a થી b જશે ત્યારે d જેટલું અંતર કાપશે અને b થી a આવશે ત્યારે d જેટલું જ અંતર કાપશે. એટલે અંતર સમાન છે. મેં આવા કેસ તમને ભણાવ્યા હતા છોકરાઓ લાસ્ટ ટુ લાસ્ટ લેક્ચરમાં, યાદ કરો. એવું બી સમજાયું હતું કે a to b એટલે ઉપર તરફ જાય ત્યારે પ્રવેગનું સૂત્ર આપણે ભણ્યા હતા, g કોમન લઈ લો તો sin θ પ્લસ મ્યુ કે cos θ. તમે યાદ કરો મારા વાલો. અને જ્યારે એ નીચે આવતું હોય ત્યારે g sin θ માઇનસ મ્યુ કે cos θ થઈ જતું હતું. હા, ઉપર તરફ જતું હોય ત્યારે ખરેખર પ્રતિ પ્રવેગી ગતિ થતી હોય, કારણ કે ઉપર તરફ જતું હોય ત્યારે વેગ ઘટતો જતો હોય એટલે પ્રતિ પ્રવેગી ગતિ હોય. અચ્છા, બે વચ્ચે અંતર સમાન, તમારો પ્રવેગ અચળ. પ્રારંભિક વેગ આપ્યો છે a to b માં, અંતિમ વેગ 0 છે તો મારે ઓલી ફોર્મ્યુલા યુઝ કરાય ને, v² માઇનસ v0² ઇઝ ઇક્વલ ટુ 2ad. હાલો સાહેબ, આમાં કયો તો અંતિમ વેગ 0. હું ક્યાંથી ક્યાંની વાત કરું છું છોકરાઓ? a થી b માટેની. પ્રારંભિક વેગ તમને કીધું જ છે કે v0² ઇઝ ઇક્વલ ટુ 2. એની જગ્યાએ હું મૂકી દઉં છું આખું માઇનસ g sin θ પ્લસ મ્યુ કે cos θ અને છોકરાઓ ઇન્ટુ d. માઇનસ માઇનસ પ્લસ, અહીંથી ડી ને તમે કરતા બનાવો તો v0² અપોન છોકરાઓ 2g sin θ પ્લસ મ્યુ કે cos θ. અચ્છા, થીટા 30 મૂકી દો તમે તારે, નો પ્રોબ્લેમ. આ a to b ની વાત આવી ગઈ. a to b જેટલું અંતર કપાય એટલું જ b to a કપાય. તો હું b to a માટે વાત કરું. ચલો તો અહીંયા એક કામ કરું, ખાલી અહીંયા sin 30 કરી નાખું છું અહીંયા. એટલે ટૂંકમાં મેથેમેટિકલ સ્ટેપ ઘટી જાય, બીજું કાંઈ નહીં. અહીંયા 30 તો sin 30 શું થશે છોકરાઓ? 1/2 અને cos 30 √3/2 તો 1 પ્લસ મ્યુ કે √3/2 આવું કહી દેવાય. ઓકે, હવે b2a માં તમને ખબર જ છે કે b2a માં પ્રવેગ મેં તમને શીખવાડી દીધો તો g કોમન લઈ લો તો sin θ પ્લસ મ્યુ કે cos θ. અચ્છા, હવે આની માટે જેટલું a to b માં અંતર હતું એટલું b to d માં b to a માં અંતર હતું. તો આની જ વસ્તુ ફરીથી યુઝ કરવાની, v² માઇનસ v0² ઇઝ ઇક્વલ ટુ 2ad. એમાં અંતિમ વેગ છોકરાઓ v0/2 થાય ને. પ્રારંભમાં 0 હોય, b to a માં પાછા ફરતી વખતે અહીંયા 0 હોય, અંતિમમાં v0/2 થાય. તો અહીંયા v0²/4, કારણ કે હું v0/2 મને આપ્યો છે, માઇનસ આ 0
આની જગ્યાએ 2AG sin 30 પ્લસ મ્યુ કે cos 30 મ્યુ કે cos 30 ઇન્ટુ ડી. ઓકે સર, ડી ને સબ્જેક્ટ કરો. ચાલો તો અહીંથી ડી ને કરતા બનાવો તો v0 સ્ક્વેર અપોન 4 2 8g. અચ્છા, જી અહીંયા એક આમ આવશે છોકરો, જી 12 આવે છે. અને sin 30 1/2 ઓલું √3/2 તો 1 પ્લસ √3 ટાઈમ્સ મ્યુ કે બાય 2 આવશે. અચ્છા, બે ડી સરખા છે. That is my equation number 1. That is my equation number 2. બે ને ઇક્વેટ કરો. 1 is equal to 2 કરો. 1 બરાબર 2 કરો. ચાલો તો 1 બરાબર 2 આપણે લખીએ અહીંયા. તો મને જો છોકરાઓ સીધે સીધું જે કટ થતું હોય ને થોડુંક તમને એટલો સપોર્ટ કરવો પડે કે v0 સ્ક્વેર બાય જી, v0 સ્ક્વેર બાય જી બે માં કટ થઈ ગયું. અહીંયા 2 2 કટ થઈ ગયું. અહીંયા ખાલી 2 4 8 રહ્યું. હેલો સર. હા ભાઈ. સર B2 એમાં પ્રવેગ જી કાઉન્સમાં sin થીટા માઈનસ મ્યુ કે cos થીટા નો આવે. હા, ઓકે, અહીંયા એટલે સેમ જ થઈ ગયું છે. ઓકે, રેડી. તો હવે અહીંયા આપણને ખબર પડી જ જાય, અહીંયા સાદું રૂપ આપે એટલે કે આમાં ઉપર જતું હોય ત્યારે માઇનસ જી સાઇન થીટા પ્લસ મ્યુ કે કોસ થીટા, નીચે આવતું હોય ત્યારે અહીંયા માઇનસ. બે સેમ તો ન જોઈ. યસ. તો હવે આ બેને તમે ઇક્વેટ કરો તો v0 સ્ક્વેર બાય જી, v0 સ્ક્વેર બાય જી કટ થઈ ગયા, 2 2 કટ થઈ ગયું અને અહીંયા 4 આવ્યું. તો અહીંયા શું વધ્યું છોકરાઓ? અહીંયા 1 અપોન 1 પ્લસ √3 મ્યુ કે વધ્યું અને સામે શું વધ્યું? 1 અપોન 4 1 માઇનસ √3 મ્યુ કે વધ્યું. હવે સિમ્પ્લિફાય કરવાનું છે. આ ખરેખર મારે તમને હોમવર્કમાં આપવું જોઈએ પણ તોય પાછા જવાબ નથી લાવતા, એટલા માટે હું ગણાવું છું. 4 ને મલ્ટીપ્લાય કરો એટલે 4 into 4 minus 4 √3 મ્યુ કે is equal to 1 plus √3 times મ્યુ કે. સિમ્પ્લિફાય કરો તો છોકરાઓ 4 minus 1 3 થશે અને 4 √3 plus 5 √3 મ્યુ કે એટલે 5 √3 મ્યુ કે. તો મ્યુ કે is equal to 3 ની જગ્યાએ √3 into √3 કરો તો એક √3 કટ થઈ જાય તો √3/5 અને √3/5 એટલે તમે 1.73 ભાગ્યા 5 કરશો. હું કેલ્શિયમ કરું છું, તમારે નથી કરવાનું. કેલ્શિયમ જોજો. 1.73 ડિવાઈડ બાય 5 એટલે 0.346 એવું આવે છે. 0.346 અને ડિવાઈડ બાય 1000 છે એટલે 346. બોમ્બે. ખરેખર હાવ સાચું કહું ને, આ મોરબીના ક્લાસમાં ડિસ્ટર્બન્સ છે એ ગ્રુપ. તો આ ક્વેશ્ચન ખરેખર છે ને તમને હોમવર્કમાં આપવો જોઈએ, તમારી હોમવર્કમાં થવો બી જોઈએ. રાઈટ. તમે અત્યારે જે 21-22 ના જે ત્રીજો દિવસ છે 2026 ની શિફ્ટ જો બધી જીની તો તમને સમજાય. પછી વાત કરીશ એના ઉપર ભવિષ્યમાં ક્યારેક. આમાં બે બધું જ મેં ભણાવ્યું હતું કે A to B માં ડી કેમ સેમ હોય, B to A માં ડી થાય. એક્સેલરેશન મેં તમને આપી દીધા હતા કે એકમાં અહીંયા પ્લસ આવે ને એકમાં અહીંયા માઇનસ આવે. મેં કહી દીધું હતું બે હરખાવી દો, કામ પૂરું. જાતે થવો જોઈએ આ ક્વેશ્ચન ખરેખર. સાહેબ હવે v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇક્વલ ટુ 2AD કેમ યુઝ કરવાનું એ નથી ખબર પડતી. એટલે જોતો કરીએ પ્રવેગ અચળ છે તો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ. સમયની વાત નથી, તેવું ત્રીજું જ રહ્યું ને. થોડુંક તો વિચારવું ઊભી પડે ને આપણે આપણા મનથી. હવે આ મેં ગણાયો તમને ખબર પડી, ધેટ્સ ઓકે, ગુડ. બટ વેરી ગુડ કન્ડિશનમાં તો એ આવે કે તમને તમારી જાતે બધી સૂઝ પડતી થાય કે આમાં આ રીતે મારે એટેમ્પ કરવાનું છે. આ નથી જોવાનું પછી આમાં હું કર્યું ને કેમ કર્યું. ચાલો હવે આ ક્વેશ્ચન થી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ઋત્વિક સર, મેં તમને આ પહેલો મૂકવાનું નહોતું કીધું, પહેલા આ મૂકવાનું કીધું હતું કારણ કે પછી સિક્વન્સ આવે. ચલો આ ક્વેશ્ચન પહેલા લઈએ પછી પાછળનામાં જઈએ, તમને થોડું ઈઝી પડશે વસ્તુ એટલા માટે. એમ દળના એક બ્લોકને આ એમ દળના એક બ્લોકને 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી અધો દિશામાં ગતિ કરતી લિફ્ટની ઢોળાવવાળી સપાટી પર રાખ્યો છે. આ રહ્યું. ટૂંકમાં હું છોકરા અહીંયા નવી રીતના ડ્રો કરવાનો આવે કે તમારી એક લિફ્ટ છે, આ લિફ્ટનો ઢોળાવ છે. અચ્છા, કેટલા ડિગ્રીનો છે ભાઈ? 30 ડિગ્રીનો છે. લિફ્ટ પોતે
2 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી નીચે તરફ ગતિ કરે છે અને એક બ્લોકને તમે અહીંયા રાખ્યો છે એમ માસનો, ઢોળાવાળી સપાટી પર રાખેલ છે. બ્લોકને લિફ્ટની સાપેક્ષમાં, સાંભળજો છોકરાઓ, બરાબર વસ્તુને સમજજો, બ્લોકને લિફ્ટની સાપેક્ષમાં અચળ વેગથી નીચે તરફ ગતિ કરાવવા માટે જરૂરી ઘર્ષણાંક કેટલો? ઘણા સ્ટુડન્ટ સમજતા જ નથી. સાહેબ આ બ્લોક નીચે તરફ કેમ જાય? નીચે તરફ એટલે છોકરાઓ ઢોળાવને સમાંતર નીચે. જ્યારે ઢોળાવ હોય અને નીચે ઉપર કીધું ને એટલે ઢોળાવને સમાંતર નીચે કે ઢોળાવને સમાંતર ઉપર. લિફ્ટ પોતે તો પ્રવેગી જ ગતિ કરે છે, બટ લિફ્ટની સાપેક્ષમાં મારે બ્લોકને લિફ્ટની સાપેક્ષમાં અચળ વેગથી નીચે તરફ, એટલે આ નીચે તરફ જશે ને બ્લોક, એ અચળ વેગથી જવો પડે. ઓકે, જરૂરી ઘર્ષણાંક કેટલો? મીન્સ કે આ સરફેસ તમારી રફ છે એ પાકું થઈ ગયું અહીંયા. અચ્છા, પ્રવેગિત નિર્દેશ પ્રેમ, આને તમે સ્યુડો થી કરો એ વધારે બેનિફિશિયલ છે. બાકી તમે આમ નામે કરી શકો, તમને ખબર જ છે કે નીચે તરફ mg હોય. હા બરાબર છે સાહેબ, નીચે તરફ mg હોય, એના બે ઘટક આવે. આપણે આ રીતના નીચે તરફ mg લઈ લઈએ, એના બે ઘટક લઈ લઈએ. પેલા અહીંયા mg, આનો આ ઘટક જે છે એ mg cos થીટા, આ ઘટક જે છે એ mg sin થીટા. અહીંયા છોકરાઓ નોર્મલ. હવે તમે એક વસ્તુનો વિચાર કરો, ખરેખર હું જમીન ઉપરથી જોતો હોઉં તો mg નીચે છે અને લિફ્ટે નીચે જાય છે, તો ડેફિનેટલી મારે બે જી બી નીચે એ બી નીચે. સૌથી ઈઝી શું છે? તમે સાપેક્ષ પ્રવેગથી વ્યા જાઓ, અથવા અંદર ઉભા રહીને જોવો તો સ્યુડો લાગે, કારણ કે સ્યુડો એટલે આભાસી બળ. આભાસી બળ તમે, છેલ્લી વાર હું સમજાવું છું, તમે તમારી બેચ ઉપર બેઠા બેઠા આભાસી બળ ન લગાડી શકો, તમારે લિફ્ટની અંદર આવવું પડે. આભાસી બળ માટે તમારે અજડત્વીય નિર્દેશ ફ્રેમની અંદર ઘૂસવું પડે, મીન્સ કે લિફ્ટમાં. અને લિફ્ટ નીચે જાય છે, તમારો પ્રવેગ નીચે છે, અજડત્વીય નિર્દેશ ફ્રેમનો પ્રવેગ નીચે છે, તો આભાસી બળ ઉપર લાગે. સૂત્ર શું? આભાસી બળ બરાબર એમ જ કરવાનું છે. જેના ઉપર તમે આભાસી બળ લગાડો છો એનું દળ અને તમારો પોતાનો અજડત્વીય નિર્દેશ ફ્રેમનો પ્રવેગ. પરિણામી નીચે તરફ છે તો તમને ખબર જ છે, અહીંયા કદાચ આમ ન લ્યો તોય સીધે સીધું આ તમે કહી શકો કે અહીંયા એમ જી બી નીચે એ બી નીચે, તો જી માઇનસ એ. અહીંયા તે તમે સીધે સીધું લખી શકો એમ જી માઇનસ એ કોસ થીટા, અહીંયા તમે લખી શકો એમ જી માઇનસ એ સાઇન થીટા. આ આભાસી બળ છે, લ્યો તો ઠીક છે, ન લ્યો તોય નો પ્રોબ્લેમ. સાપેક્ષથી કરી નાખો તોય વાંધો નથી. તો હવે તમે વિચાર કરો તો કે બ્લોક ઢોળાવની સાપેક્ષે નીચે તરફ જાય, અચળ વેગ એટલે પેલા ગતિ કરે છે એટલે કાઇનેટિક ફ્રિક્શન એફ કે આવે, અને અચળ વેગથી જાય છે એટલે ઢોળાવને સમાંતર નીચેનું બળ બરાબર ઉપરનું બળ. મીન્સ કે mg sin 30 બરાબર fk થવું પડે, બાકી ના હાલે. fk એટલે mg sin 30 એટલે 1/2, fk એટલે mu k n, અને n ની જગ્યાએ અચ્છા g નથી સાહેબ, g માઇનસ a છે, હાલો g માઇનસ a લખો. યસ, m g માઇનસ a, તો અહીંયા m g માઇનસ a sin 30 એટલે 1/2, fk એટલે mu k n, n એટલે હું પાછો લખી નાખું છું m g માઇનસ a cos 30. cos 30 કેટલું થશે છોકરાઓ? √3/2. તો mg minus a, mg minus a cancel, 2 cancel, so mu k is equal to 1/√3. સિમ્પલ, એ પૂરું. જવાબ આવી ગયો તમારો. ટૂંકમાં તમે એને ત્રણ રીતે કરી શકો, સાપેક્ષ પ્રવેગથી કરી શકો, સ્યુડો લઈને ગતિનું સમીકરણ ઇક્વેશન ઓફ મોશન લખો, સ્યુડો નો લ્યો, આભાસી નો લ્યો, અને સિમ્પલ ગ્રાઉન્ડ પરથી કરો અને સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ ma કરો, તોય નો પ્રોબ્લેમ. હવે અહીંયા પછી તો સિમ્પલ સાહેબ, બેને સરખાવ્યા શું કામ? એટલે અચળ વેગ નો મતલબ નીચેનું બળ બરાબર ઉપરનું બળ, પૂરી થઈ ગઈ વાત. અચ્છા, હવે આ એક નવી ટાઈપ આવી છે, આ નવી ટાઈપ છે, અને નોટ્સમાં એડ કરવાની. કઈ રીતના એડ કરવાની? ખાલી ફિગર ડ્રો કરી નાખવાની, એટલે તમારી આપણે નોટ્સમાં એક અલગ ટાઈપ જે છે એ એડ થઈ. આની પહેલાનો ક્વેશ્ચન લિફ્ટ વાળો હોય તે કરવો હોય તો કરી શકો, બટ જરૂર નહોતી. આકૃતિમાં દર્શાવ્યા મુજબ દિવાલ સાથે સંપર્કમાં રહેલા 5 કિલોગ્રામ બ્લોકને, દિવાલ સાથે સંપર્કમાં રહેલા
આ 5 કિલોગ્રામ બ્લોકને નીચે પડતો અટકાવવા માટે બકા એને નીચે પડતો અટકાવવો છે, નીચે પડતો અટકાવવા માટે ગમે એ થાય નીચે નથી પડવા દેવો. તમે વિચાર કરો તો કોઈ દિવાલ હોય ગમે એવી રફ હોય, તમે એને કઈ હિંજ ન કરી હોય, ફિક્સ ન કરી હોય, બ્લોક અહીંયા રહે જ ન ગયા. જેવો અહીંયા બ્લોક મૂકો એટલે નીચે તરફ 5G છે. સાહેબ આ તમારી દિવાલ રફ હોય તો પેલા ક્વેશ્ચન વાંચી લે, પછી તમને આખું એક વખત શાંતિથી સમજાવું. આકૃતિમાં દર્શાવ્યા મુજબ દિવાલ સાથે સંપર્કમાં રહેલા 5 કિલોગ્રામ બ્લોકને નીચે પડતો અટકાવવા માટે સમક્ષિતિજ દિશામાં લગાડવા પડતા જરૂરી બળ F નું મૂલ્ય કેટલું હશે? G એટલું છે, બ્લોક અને દિવાલ વચ્ચેનો ઘર્ષણાંક 0.4 છે. તો વિચાર કરો તો છોકરાઓ, તમારી સપાટી રફ છે. જો હું સમજાવવાનું શરૂ, તમારી સપાટી રફ છે, રફ હોવાથી ઘર્ષણ બળ ના આવે. રફ હોય, બાહ્ય બળ હોય તો ઘર્ષણ બળ આવે. સાહેબ આ mg સાચી વાત છે, બાહ્ય બળ થયું, પણ દિવાલની સાપેક્ષે બ્લોક નીચે તરફ જવા પ્રયત્ન કરે. અચ્છા, ઘર્ષણનું ગમે એનું સૂત્ર લઈ લે, બે જ સૂત્ર છે, કાં તો મહત્તમ સ્થિત ઘર્ષણ બળ, કાં તો તારું ગતિક ઘર્ષણ બળ. એની ફોર્મ્યુલા શું? F બરાબર મ્યુ n. આમાં ક્યાં n છે? શું આ બ્લોક 5 kg નો બ્લોક દિવાલને ધક્કો મારે છે કે દિવાલ એને ધક્કો મારે છે? નહીં, n છે જ નહીં. n તમારું 0 છે તો ફ્રિક્શન 0 જોવાનું. કઈ સરફેસ રફ હોવાથી થોડું ફ્રિક્શન આવી જવાનું. સૂત્ર શું છે? ગતિક ઘર્ષણ કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ. સૂત્ર શું? F બરાબર મ્યુ n છે. અહીંયા જોવો તો n તમને 0 દેખાઈશ. n ક્યારે આવે? તો કે n એલો ધક્કો મારતો બળ. ટૂંકમાં બ્લોક દિવાલને ધક્કો મારે, દિવાલ બ્લોકને ધક્કો મારે, તમને દેખાય જ છે, એમાં ધક્કો જ ક્યાંય લાગતો નથી. તો ધેટ મીન્સ કે કમ્પલસરી મારે અહીંથી આમ બહારથી બળ આપવું પડે. જો આ બળ નથી, જો મારું બાહ્ય બળ નથી, તો દિવાલ તમારી ભલે ને રફ હોય, બ્લોક પડી જ જશે. બોલો, આટલી વાત પેલા ક્લિયર થાય છે બધાને? પાક્કું બધી જગ્યાએ ક્લિયર? ઈડર ઓકે ફાઇન. સુરેન્દ્રનગર ટૂંકમાં આવું આવે ને આમાં બધા તો કન્ફ્યુઝ જ હોય છે કે આ કેમ થાય. પહેલા તમને એટલું સમજે ને 5G નીચે આવે એટલે સીધો નીચે વ્યૂ છે. સાહેબ દિવાલ રફ છે તો હા દિવાલ રફ હોય, સાચી વાત, ઘર્ષણ આવે. F બરાબર મ્યુ n. મ્યુ છે, n ક્યાંથી આવે? n તો ધક્કો મારતો બળ, પુશિંગ ફોર્સ છે જ નહીં. ધેટ મીન્સ કે કમ્પલસરી તમારે અહીંથી બાહ્ય બળ આપવું પડે, અહીંથી બાહ્ય બળ આપવું પડે. તમે F આપો તો યસ. તમે બ્લોકને ધક્કો માર્યો, બ્લોકે દિવાલને ધક્કો માર્યો, દિવાલે તમને ધક્કો માર્યો, હવે લંબબળ થયું, હવે લંબબળ આવ્યું. બાકી લંબબળ વગર તો તમારું ઘર્ષણ બળનો કોઈ મિનિંગ જ નથી. 5 kg નો FBD ડ્રો કરો. 5 kg નો FBD, 5 kg ક્યાં છે? તો કે ભાઈ x માં તો એ સ્થિર જ છે, આ દિશામાં F, જમણી બાજુ, ડાબી બાજુ n, તો તમારું બાહ્ય બળ ઈ જ લંબબળ થયું. હા સાહેબ, બાહ્ય બળ ઈ જ લંબબળ થયું. હવે સમજાઈ ગયું. F બરાબર n. અચ્છા, તમારે શું કરવો? પડવા દેવો છે કે પડતો અટકાવવો છે? સાહેબ ઈ તો કીધું નથી, કીધું જ છે નીચે પડતો અટકાવવા માટે. અચ્છા, અને નીચે ન પડવા દેવો હે સાહેબ, તો કોણ વધારે હોવું જોઈએ? નીચે તરફનું બળ વધારે હોવું જોઈએ, ઉપર તરફનું? સાહેબ ઉપર તરફ તો બળ જ નથી. ના, હવે બળ આવ્યું છોકરા, કે mg નીચે તરફ છે તો બ્લોક દિવાલની સાપેક્ષે નીચે જવા પ્રયત્ન કરે એટલે દિવાલ વડે બ્લોક પર ઉપર તરફ ઘર્ષણ બળ લાગે. દિવાલ વડે બ્લોક પર ઉપર તરફ તો બ્લોક વડે દિવાલ પર નીચે તરફ લાગે. કયું લાગશે હે સાહેબ? તમે ગતિ થવા દેવી? નહીં. તો ખરેખર Fs max, મહત્તમમાં મહત્તમ કયું લાગી શકે? Fs max. અને નીચે પડતો અટકાવવો છે તો એના માટે કોણ વધારે હોવું જોઈએ? 5G? ના ના, નીચેનું બળ વધારે હોય તો બ્લોક નીચે વયો જાય. ઉપરનું બળ વધારે હોવું જોઈએ. Fs max ઉપર મહત્તમ સ્થિત ઘર્ષણ બળ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ mg હોવું પડે. ઇક્વલ ટુ હોય તો વાંધો નહીં આવે. 5 kg નો હશે, ઇક્વલ ટુ હશે તો હજી સરકવાની અણી પર હશે, સરકી નહીં ગયો હોય. Fs max is equal to mu s n. n ની જગ્યાએ હું લખશો? n ની જગ્યાએ જો, n ની જગ્યાએ હવે હું ઇક્વલ ટુ લઈ લઉં છું mg.
અચ્છા સાહેબ એફ શું છે? એફ તો તને પૂછ્યો છે ને બકા, જો ઇઝ ઇક્વલ ટુ એમ કેટલું એમ બકા? એમ તો કે એમ તને 5 કેજી આપ્યું છે, કીધું છે 5 કેજી, એમ 5. જી કેટલું લેવાનું કીધું? 10. મ્યુએસ કેટલો? 0.4. તો 4/10 એટલે 10 into 10, 100 into 5, 500/4, 500/4 એટલે તમારું 125 ન્યૂટન. દિલ્હી દિલ્હી. સાહેબ તમે અહીંયા ઇક્વલ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ તમને અટકાવવા માટે ટૂંકમાં એફ એટલું જરૂરી છે. તમને પૂછ્યું જ ને, લગાવવું પડતું જરૂરી બળનું મૂલ્ય, આટલું બળ લગાડવું પડશે. વાત પૂરી થઈ ગઈ. ખબર પડી? આવા ટાઈપના કેટલાય ક્વેશ્ચન છે. દિવાલ સાથે બ્લોક લટકાયો હોય એવા, સીધો બ્લોકને નીચે નહીં જવા દેવા. અને ઘર્ષણ બળ સપાટી રફ હોવાથી નહીં આવે. અહીંયા સપાટી રફ છે પણ નોર્મલ 0 છે, ઘર્ષણ બળ 0. પછી આ કરીએ. હવે ઋત્વિક સર એડવાન્સ નો હવે આવતો હતો, તમે પહેલા મૂકી દીધો અહીંયાથી પકડી. હવે આપણે એડવાન્સ નો 8મો જોઈએ. જો આ ક્વેશ્ચન શું કહે છે? અ બ્લોક ઓફ માસ 0.1 માસ એનું દળ 0.1 આપ્યું છે. ટૂંકમાં બ્લોકનું દળ is held against a wall applying horizontal force of 5 Newton on the block. એટલે આવી રીતની એક દિવાલ છે, 1.1 kg નો બ્લોક છે અને આપણે એને પકડી રાખ્યો છે, કારણ કે 0.1 દિવાલ પર આમ નામ કૂદી રહી જ ના શકે, ભલે તમારી દિવાલ રફ હોય, કારણ કે લંબબળ તો આવવું પડે ને, અને લંબબળ માટે તમારે બાહ્ય બળ આપવું પડે. તો એમ કે છે is held એટલે ગોઠવી રાખ્યો છે against a wall applying a horizontal force of 5 Newton. હોરિઝોન્ટલ એટલે એની ઉપર 5 ન્યૂટનનું સંક્ષિપ્ત બળ લગાડીને. If the coefficient of friction between the block and the wall is 0.5, બ્લોક અને દિવાલ, ટૂંકમાં બ્લોક અને દિવાલ વચ્ચેનો ઘર્ષણાંક 0.5 છે. The magnitude of frictional force acting on the block is, ફ્રિક્શનલ ફોર્સનું મૂલ્ય, ટૂંકમાં મેગ્નિટ્યુડ એટલે મૂલ્ય, મેગ્નિટ્યુડ ઓફ ફ્રિક્શનલ ફોર્સ એક્ટિંગ ઓન ધ બ્લોક, બ્લોક પર લાગતું ઘર્ષણ બળનું મૂલ્ય. પેલા તો સમજો ને, 0.1 kg છે તો નીચે તરફ 0.1 g લાગે. હા સાહેબ બરાબર છે, લાગે. બાહ્ય બળ વગર કોઈ દી લંબબળ ન થવાનું. તમે બ્લોકને ધક્કો માર્યો, બ્લોકે દિવાલને ધક્કો માર્યો, દિવાલે બ્લોકને ધક્કો માર્યો. દિવાલની રિસ્પેક્ટમાં બ્લોક નીચે તરફ આવવા પ્રયત્ન કરે છે એટલે ઉપર તરફ ઘર્ષણ બળ લાગે. સર કયું લાગે? એફએસ મેક્સ લાગે, એફએસ લાગે કે પછી એફકે લાગે? હવે અહીંયા તો શું કીધું છે? between the block and the wall magnetic frictional force acting on the, અને તમારે શું રાખવું છે? હેલ્ડ એટલે ગોઠવી રાખવો છે, એટલે કાઇનેટિક ફ્રિક્શન તો આવશે નહીં. હવે મારી પાસે શું સ્થિત ઘર્ષણની ફોર્મ્યુલા છે? નહીં, સ્થિત ઘર્ષણની ફોર્મ્યુલા તો શક્ય જ નથી. મારી પાસે છે એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ છે. અચ્છા, નીચે તરફ તમે જોવા જાવ તો જી ની વેલ્યુ કઈ કીધી નથી, 9.8 લઉં તો 0.1 into 9.8, 0.1 into 9.8 તો 0.98 ન્યૂટન નીચે તરફ તમારું વજન બળ છે. એફએસ મેક્સ કેટલું છે? એફએસ મેક્સ છે મ્યુ એસ એન, પણ એન ની જગ્યાએ તમને ખબર જ છે કે અહીંયા એફ મારે લખાય. મ્યુ એસ આપ્યો છે, હા સાહેબ 0.5, એફ કેટલું છે? 5. તો તમારી પાસે એફએસ મેક્સ જે છે એ 2.5 ન્યૂટન છે. એફએસ મેક્સ ઉપર તરફ મહત્તમ 2.5 લાગે છે. તમારે કેટલી જરૂર છે? તો કે નીચે તરફ 0.98 છે, ઉપર તરફે 0.98 લાગી જાય તો બ્લોક સ્થિર રહી જાય ને, ઉપર તરફ 2.5 ની જરૂર જ નથી. That's why my correct answer is 0.98. જો બે આન્સર આપ્યા છે, 0.98 and 2.5, પણ 2.5 તો મેક્સિમમ સ્ટેટિક ફ્રિક્શન છે, મહત્તમ સ્થિત ઘર્ષણ બળ છે. અને એને તો મને શું પૂછ્યું છે? કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન બિટવીન ધીસ, મેગ્નિટ્યુડ ઓફ ફ્રિક્શનલ ફોર્સ, એને મને ઘર્ષણ બળ પૂછ્યું છે, એને મને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ નથી પૂછ્યું. અને ઘર્ષણ બળ સ્થિર હોય ત્યારે સ્થિત ઘર્ષણ બળ, અને સ્થિત ઘર્ષણ બળનું કોઈ સૂત્ર નથી. સ્થિત ઘર્ષણ બળ કેટલું હોય? જેટલું બાહ્ય બળ હોય. નીચે તરફ 0.98 ન્યૂટનનું બાહ્ય બળ છે, તો ઉપર તરફ સ્થિત ઘર્ષણ બળ 0.98 ન્યૂટન આવી જાય. અલા ખબર પડી ભાઈ બધાને? પહેલા
હલો યસ યા નો બધા દબોલી ઓકે રાજકોટ ગુરુકુળ 3 ક્લાસ ટૂંકમાં આમાં વડોદરા ભાઈલી ઓકે આમાં તમને ખબર ઈ પડવી જોઈએ મેઇનલી મેં મને ઋત્વિક સરને કેમ કીધું કે પહેલા જ આ ક્વેશ્ચન મૂકી દીધો તો આમાં એક તો પહેલા તો વોલની અગેન્સ્ટ બ્લોકને રાખવાનો સીધનો ભેજામ ઉતરે અને પછી વાત કે આમાં તમને એને શું પૂછ્યું છે ફ્રિક્શન પહેલા હંમેશા જોવાનું મેં કીધું હતું પહેલા એફએસ મેક્સ ફાઇન્ડ કરવાનું કે સારું મહત્તમ સ્થિત ઘર્ષણ બળ તો 2.5 આવે છે ખરેખર 2.5 ઉપર 0.8 પૂરો પ્રશ્ન હા હું તમને આની અંદર બદલીને આની આ ક્વેશ્ચન ની અંદર આમ કરીને આપું ને મેક્સિમમ સ્ટેટિક ફ્રિક્શન તો પછી 2.5 જ આવે પછી આ ભલે 0.98 હોય તો રીડિંગ જરૂરી છે ચાલો પછી આ બધા ક્વેશ્ચન તો આપણે જોઈ લીધા હતા હવે આ એક જોઈએ આમ નામ સમજો 34 નંબરનો ડબલ્યુ વજન ધરાવતા એક બ્લોકને ઉધ્વ દિવાલ સાથે 75 ન્યૂટન જેટલું સમક્ષિતિજ બળ લગાડીને રાખેલ છે ચાલો જોઈએ આવી એક દિવાલ અહીં એક બ્લોક કેટલું બ્લોકનું વજન કેટલું છે ડબલ્યુ ટૂંકમાં નીચે તરફ એ બ્લોકનું વજન ડબલ્યુ છે ઋત્વિક સર મેં તમને કીધું હતું કે બોર્ડની સ્ક્રીન કંઈક સાફ કરાવો અહીંયા દેખાતું નથી મને મારું લખેલું એક બ્લોક ને ઉધ્વ દિવાલ સાથે 75 ન્યૂટનનું સમક્ષિતિજ બળ લગાડીને રાખેલ છે આવી રીતનું 75 ન્યૂટનનું તમે સમક્ષિતિજ બળ લગાડો જો દિવાલની સપાટી ખરબચડી હોય ને મ્યુએસ ઇઝ લેસ ધેન 1 આ કામ નો છોકરા મ્યુએસ ઇઝ લેસ ધેન 1 નીચે તરફ ડબલ્યુ છે આ દિવાલ તમારી રફ છે રફ તો જોઈએ પહેલા તો ઉપર તરફ ઘર્ષણ બળ લાગવાનું હા સાહેબ લાગવાનું ઉપર તરફ ઘર્ષણ બળ લાગવાનું એફએસ નથી એફએસ મેક્સ છે ઉપર તરફ જે ઘર્ષણ બળ લાગવાનું એફએસ નથી એફએસ મેક્સ છે સાહેબ એ કેમ ખબર પડી મને મ્યુએસ આપ્યો છે એટલા માટે છતાંય તે ચાલો કન્ડિશન શું હતી તો એને એવું કીધું છે કે ભાઈ જો દિવાલની સપાટી ખરબચડી હોય તો અને આપણે એક બ્લોકની ઉધ્વ દિવાલ સાથે 75 ન્યૂટન જેટલું સમક્ષિતિજ બળ લગાડીને રાખેલ છે એટલે આપણે નીચે પડવા દેવાનો નથી અને નીચે નથી પડવા દેવાનું એટલે કોઈ કારે આ એનું વજન છે ને ઘર્ષણ બળ કરતા ન વધી જવું જોઈએ ટૂંકમાં હંમેશા ઉપર તરફનું બળ નીચે તરફના બળ કરતા વધારે હોય તો જ આપણે એમ કહીએ કે ભાઈ પડે નહીં એટલીસ્ટ બે હરખા તો થવા જ જોઈએ એટલે ઉપર તરફનું મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એફએસ મેક્સ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ડબલ્યુ થવું પડે ચલો તો આપણે લખીએ એફએસ મેક્સ ઇઝ ઇક્વલ ટુ મ્યુ એસ એન ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ડબલ્યુ હવે 75 ન્યૂટન થી આપણે બ્લોકને ધક્કો માર્યો બ્લોકે દિવાલને ધક્કો માર્યો અને દિવાલે બ્લોકને ધક્કો માર્યો આમ આ લંબળ આવી ગયું આ લંબળ આમ આવી ગયું ચલો તો આપણે n ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ શું લખી શકીએ ખરેખર એફ આવે એફ બરાબર મેં લખી નાખ્યું ડબલ્યુ અપોન મ્યુ એસ તમારે શું જોતું છે તો કે આપણને સંબંધમાં આ n એટલે 75 ન્યૂટન કહી દીધું છે કારણ કે ખરેખર 75 આનો એફબીડી દોરો જમણી બાજુ 75 ડાબી બાજુ n તો બે હરખા અચ્છા પાછો મ્યુએસ લેસ ધેન 1 છે મ્યુએસ 1 કરતા નાનો છે મ્યુએસ 1 કરતા નાનો હોય તો 75 ઇઝ ગ્રેટર ધેન ડબલ્યુ આવી જાય પૂરું કામ એ કારણ કે મ્યુ એને ક્લિયરલી કીધેલું છે કે મ્યુ 1 કરતા મ્યુએસ 1 કરતા નાનો છે 1 કરતા નાનું હોય માની લો ડબલ્યુ 20 હોય તો 20 ભાગ્યા 0.5 ને એવું કરો તો એ તમને આમ ના સમજી જવાનું છે એટલે આ ક્વેશ્ચન ખબર પડી ભાઈ આ મેં હું કીધું ઈ ટૂંકમાં તમારું મહત્તમ સ્થિત ઘર્ષણ બળ ઉપર તરફનું બળ વજન બળ જેટલું અથવા એની કરતા વધારે થવું પડે હે સાહેબ આમાં ગતિ કરતો એવો કેસ હમણાં એવું એક લઈ લો ગતિ કરતો હોય હાલો જો આ બહુ મસ્ત ક્વેશ્ચન આવ્યો પીએમટી 2010 પીએમટી 2007 મસ્ત ક્વેશ્ચન આવ્યો જોજો જરાક આકૃતિમાં દર્શાવ્યા મુજબ એમ દળનો એક બ્લોક એક ગાડા સાથે સંપર્કમાં છે
ઓકે, બ્લોક કોની સાથે સંપર્કમાં છે? ગાડા સાથે સંપર્કમાં છે. ગાડાની સપાટી અને બ્લોક વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક મ્યુ છે. સ્થિત એટલે સ્થિર છે. તો બ્લોકને પડતો અટકાવવા માટે ગાડાનો પ્રવેગ આલ્ફા કેટલો હોવો જોઈએ? છે શું છોકરાઓ સિચ્યુએશન કે આવી રીતનું એક ગાડું છે, ગાડું આલ્ફા જેટલા પ્રવેગથી પ્રવેગિત થઈ રહ્યું છે. ગાડાની સાથે અહીંયા એક એમ દળનો બ્લોક તમે લટકાવી દીધો છે. ગાડાની સાથે અહીંયા આવી રીતના એક એમ દળનો બ્લોક એક ગાડા સાથે સંપર્કમાં છે. હવે ગાડાની સપાટી ને બ્લોક આ બંને વચ્ચેનો ઘર્ષણાંક મ્યુ છે, સ્થિત ઘર્ષણાંક મ્યુ છે. બ્લોકને મારે પડવા નથી દેવું, તો ગાડાનો પ્રવેગ કેટલો હોવો જોઈએ? બ્લોક માટે જોઈએ તો કે બ્લોક માટે નીચે તરફ mg હોય, ઉપર તરફ ફ્રિક્શન હોય. માની લો આ ગાડાની સપાટી રફ કીધી છે, પણ તોય ફ્રિક્શન કઈ મ્યુ થી ના આવે. ફ્રિક્શન નું ફોર્મ્યુલા મ્યુ એન છે, મીન્સ કે ધક્કો મારતો હોવો પડે. હવે આ ક્વેશ્ચન બે રીતે થાય છોકરા. પહેલા હું તમને જમીન પરથી કરાવું, પછી ગાડા ઉપર બેહીને કરાવું. કારણ કે હું તમને સીધું સિમ્પલ સમજાવી દઈશ ને કે ગાડા ઉપર બેહીને કરો એટલે તમને તરત પ્રશ્ન થશે કે સાહેબ તમે અજડત્વીય નિર્દેશ ફ્રેમમાંથી પ્રશ્નને સોલ્વ જ શું કામ કર્યો, અમને કેમ ખબર પડે? તો તમને બે રીત આપું છું કે પહેલા અહીંથી આપણે સોલ્વ કરીએ આ વસ્તુને. ચલો, ઓબ્ઝર્વન O1, અવલોકનકાર O1 માટે હું સમજાવું. તમે છો, તમે ઉભા રહીને ગાડાને જોવો છો, ગાડો પ્રવેગિત ગતિ કરે છે, ગાડું, તો બ્લોકે પ્રવેગિત ગતિ કરવાનો. એટલે તમે એમ કહેવાના સાહેબ સિમ્પલ કે આ એમ દળના બ્લોક ઉપર જમણી બાજુ કઈક બળ લાગતું હોય તો જ એમ દળનો બ્લોક પ્રવેગિત ગતિ કરવાનો ને. અને બળની ફોર્મ્યુલા F બરાબર ma છે. ફરીથી હું કહું, કોમન સેન્સ, કોમન સેન્સની વાત છે, કાંઈ નવું નથી. કોઈ વસ્તુને જમીન ઉપરથી ઉભા રહીને જુઓ કે એટલે ગતિમાં છે, ગાડું ગતિમાં છે, ગાડા ઉપર બ્લોક છે, ગાડું ગતિમાં હોય તો બ્લોક એ ગતિમાં હોય. હા સાહેબ, એ તો સમજાય, એટલું તો વિઝ્યુલાઇઝ કરી શકીએ અમે. અચ્છા, ગાડું પ્રવેગિત ગતિ કરતું હોય તો સાહેબ બ્લોક એ પ્રવેગિત ગતિ કરતું હોય. સાચી વાત છે. અને હું એવું કહું કે કોઈ વસ્તુ પ્રવેગિત ગતિ કરતું હોય તો એની ઉપર બળ તો હોવું જ જોઈએ. તો મેં એમ કીધું કે એના ઉપર જમણી બાજુ એમ જેટલું બળ લાગતું હોય જમીન પરથી તો એ જ દેખાવાનું છે. સાચી વાત છે, બરોબર સાહેબ. એ બ્લોક ઉપર એમ જેટલું બળ લાગતું હોય તો જ આગળ જાય. મીન્સ કે F બરાબર હું અહીંયા નીચે તરફ mg છે અને ઉપર તરફ F છે. મારે બ્લોકને પડવા દેવો નથી, તો ઉપર તરફનું ઘર્ષણ બળ ઈ ટૂંકમાં મહત્તમ સ્થિત ઘર્ષણ બળ આપણું, કારણ કે સૂત્ર એનું જ છે Fs max ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ mg થવું પડે. ટૂંકમાં ઉપર તરફનું ઘર્ષણ બળ mg જેટલું અથવા mg કરતા વધારે. હા, ઉપર તરફનું બળ નીચે તરફનું બે બળ સરખું થઈ જાય ત્યારે તો બ્લોક સરકવાની અણી પર આવે, ઈ ચાલે. તો આની ફોર્મ્યુલા શું? Fs is equal to μs n. ડેફિનેટલી આને ધક્કો મારતું હશે ને. કોણ ધક્કો મારતું હશે સાહેબ? ગાડું બ્લોકને ધક્કો મારતું હશે એટલે જ આ F આવ્યું. તો ખરેખર તમારું F જે છે ઈ F જ તમારું n છે. કારણ કે ગાડું આગળ જાય એટલે બ્લોકને આગળ ધક્કો મારે અને ગાડું બ્લોકને ધક્કો મારે છે એટલે તમારું F is equal to ma છે, ઈ જ તમારું n છે. તો ખરેખર ફોર્મ્યુલા F બરાબર μs n is greater than or equal to mg. ચાલો, અચ્છા, મ્યુ જ રાખી, n ની જગ્યાએ મૂકો. n બરાબર f બરાબર શું થાય? ma ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ mg. એ સાહેબ પ્રવેગ એ નથી, પ્રવેગ આલ્ફા છે, તો m આલ્ફા કરી નાખ. તો અહીંયા m આલ્ફા કરી નાખ દોસ્ત, એમાં શું ની મોટી વાત છે? તો આલ્ફા m ગયા, આલ્ફા ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ g બાય મ્યુ થવું જોઈએ. શું આવો ઓપ્શન છે? આ રહ્યો ચેન્નઈ, આલ્ફા ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ g બાય મ્યુ. સી પણ આ સમજાવવું અને ઘણાના માટે સમજવું અઘરું હોય છે. મેં એવું કીધું, જમીન ઉપરથી તમે ગાડું જોવો તો ગાડું ગતિમાં છે, ગાડાની હવે બ્લોક છે, બ્લોક એ ગતિમાં છે. અચ્છા, ગાડું પ્રવેગી ગતિ કરે છે તો જમીન ઉપરથી મને બ્લોક એ પ્રવેગી ગતિ કરતો દેખાય. મને દેખાય કે જો બ્લોક ફટાફટ આગળ જાય છે, તો બ્લોક પ્રવેગી ગતિ કરે છે તો બ્લોક પાસે પ્રવેગ ક્યાંથી હશે? કોકે બળ લગાડ્યું હશે. કોને લગાડ્યું હશે? તો કે ભાઈ ગાડું આગળ જાય છે ને, ગાડું બ્લોકને ધક્કો મારે છે
ગાડાએ બ્લોકનું બળ લગાડી દીધું, કારણ કે બળ વગર તો પ્રવેગ આવે નહીં. જમીન પરથી આમ સમજવું પડે. પણ આની આ વસ્તુ જો આપણે અજડત્વી, મેં કીધું હતું ને આભાસી બળથી કોઈ પણ પ્રોબ્લેમ થાય જ ને, મેં કરી દેખાય. પણ આભાસી બળથી તમારું અન્ડરસ્ટેન્ડિંગ ઈઝી બને, મેથ્સ શોર્ટકટ થાય. હવે જો તમે શું કરો, આ જ ગાડું છે, ગાડું જે આવી રીતના આલ્ફા પ્રવેગથી પ્રવેગિત ગતિ કરે છે. અહીંયા તમારો બ્લોક છે, mg નીચે તરફ લાગે. હવે તમે અહીંયા ઉભા રહી જાઓ. ચાલો, તમે ક્યાં છો છોકરાઓ? ગાડા ઉપર. ગાડું કેવી ગતિ કરે છે? પ્રવેગિત ગતિ. પ્રવેગિત ગતિમાંથી તમે એટલે કે અજડત્વીય નિર્દેશ ફ્રેમમાં થયા. જ્યારે બી તમે અવલોકન અજડત્વીય કે પ્રવેગિત નિર્દેશ ફ્રેમમાંથી લ્યો ત્યારે તમારે કયું બળ વિચારવું પડે? આભાસી બળ વિચારવું પડે. અચ્છા, આભાસી બળની દિશા ક્યાં હોય? તારો પ્રવેગ, તું જે અજડત્વીય નિર્દેશ ફ્રેમમાં છો ઈ પ્રવેગ જે દિશામાં છે એની વિરુદ્ધ દિશામાં. આપણે ગાડા નામની અજડત્વીય નિર્દેશ ફ્રેમમાં છીએ. તો આભાસી બળ ગાડાની જે પ્રવેગિત ગતિની દિશા છે એની વિરુદ્ધ દિશામાં, ગાડું જમણી બાજુ પ્રવેગિત થાય છે તો આભાસી બળ ડાબી બાજુ આવે, એફપી. હા, બરાબર છે સાહેબ. બ્લોક પર આભાસી બળ મને દેખાય. અચ્છા, આભાસી બળનું સૂત્ર શું? જેના ઉપર આભાસી બળ લગાડો છે એનું દળ, અને તમે જ્યાંથી અવલોકન લ્યો છો એનો પ્રવેગ, એમ આલ્ફા. ધેટ મીન્સ મને અહીંથી જોતા એવું લાગે છે, ક્યાંથી? ગાડા પરથી. ગાડું કેવી ગતિ કરે છે? પ્રવેગિત. એટલે અજડત્વીય નિર્દેશ ફ્રેમમાંથી જોતા મને એવું લાગે છે કે આ બ્લોક પર ડાબી બાજુ આભાસી બળ લગાડે. મીન્સ કે બ્લોક ગાડાને ધક્કો મારે છે. બ્લોક ગાડાને ધક્કો મારે તો ગાડું બ્લોકને ધક્કો મારે. અને નીચે તરફ mg છે, ઉપર તરફ ફ્રિક્શન આવી ગયું. ચાલો, મારે પડવા દેવો નથી તો કોણ મોટું હોવું જોઈએ? કોણ મોટું હોવું જોઈએ? તો કે ભાઈ એફ મોટું હોવું જોઈએ. મીન્સ કે એફએસ મેક્સ મોટું હોવું જોઈએ. કોની કરતા? mg કરતા. હાલો, ફોર્મ્યુલા મૂકો એફએસ મેક્સ ની, મ્યુ એન. અચ્છા, આ બ્લોક તો મને તો દેખાય જ છે કે ખરેખર બ્લોક તો સ્થિર છે. બ્લોક સ્થિર છે એટલે બ્લોક પર જેટલું જમણી બાજુ એન લાગે એટલું જ ડાબી બાજુ આભાસી લાગવું પડે. એમ માસના બ્લોક પર જમણી બાજુ એન છે, ડાબી બાજુ એમ આલ્ફા છે, બે હરકત થવા પડે. એમ આલ્ફા તમારું આભાસી સ્યુડો ફોર્સ છે. હા, બરાબર સાહેબ, મારી સાપેક્ષેથી સ્થિર છે. એ સાહેબ, તમે હમણાં કહેતા હતા ને ગતિમાં છે, અરે તો જમીન પરથી જો તો ગતિમાં છે. તો ગાડા ઉપર ચડીને જો તો બ્લોક સ્થિર જ દેખાવાનું છે ને. તો ડાબી બાજુનું બળ બરાબર જમણી બાજુનું બળ. મૂક એમ આલ્ફા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ mg. આવી ગયો છે હેમંત? સમજણ બેટર થઈ કે હા બરાબર છે યાર, ગાડા ઉપરથી જોવું તો સ્થિર છે. જમણી બાજુનું બળ બરાબર ડાબી બાજુનું બળ. ખબર પડી ભાઈ? આભાસી બળમાં હું ધારું તો આ એક જ મેથડ થી તમને જવાબ આપી દઉં તો બધા હાઈ પાડો, બરાબર છે, થઈ ગયો, અમારે આન્સર આવી ગયો. કારણ કે 99.99% લોકોનું ગોલ જ ઈ હોય, આન્સર લાવો, બીજું કઈ નહીં. તો છોકરાઓ, આ એક સારો ક્વેશ્ચન હતો અને બંને રીતે આપણે ડિસ્કસ કર્યો. યસ, આ ક્વેશ્ચન બી સરસ છે. જો શું કહે છે પેલા ક્વેશ્ચન કે કેપિટલ એમ દળની એક પ્લેટ, ઓકે, જો આ રહી, આ કેપિટલ એમ દળની પ્લેટ છે, એને ઘર્ષણ રહિત સમક્ષિતિજ સપાટી પર મૂક્યું છે. આ સપાટી ઘર્ષણ રહિત છે, ટૂંકમાં સ્મૂથ છે, સપાટી પર મૂક્યો છે. અને સ્મોલ એમ દળના પદાર્થને આ પ્લેટ પર મૂકવામાં આવ્યો છે. એટલે પ્લેટ ને સ્મૂથ સપાટી પર રાખ્યો અને પ્લેટ ઉપર સ્મોલ એમ દળનો પદાર્થ મૂક્યો. જો સાંભળજો, પદાર્થ અને પ્લેટ વચ્ચેનો ઘર્ષણાંક મ્યુ છે. એટલે અહીંયા ઘર્ષણાંક મ્યુ છે પ્લેટ અને પદાર્થ વચ્ચેનો. જો સ્મોલ એમ દળના પદાર્થ પર દેખાડ્યું છે, આ સ્મોલ એમ દળના પદાર્થ પર જમણી બાજુ 2 મ્યુ mg જેટલું બળ સમક્ષિતિજ દિશામાં લગાડવામાં આવે તો પ્લેટમાં ઉદ્ભવતો પ્રવેગ, મને જે પૂછ્યો છે પ્લેટ માટે પૂછ્યું છે, 12 g આમનામ આપ્યો છે. ઘણી વખત આમે હેરાન કરી નાખે. g ખાલી જગ્યાની બહાર છે. ચેક કરી હાલો છે શું ખરેખર છોકરો. આ સપાટી તમને કીધી એમ સ્મૂથ છે, આ રફ છે, આ સરફેસ રફ છે, આ સ્મોલ એમ છે, આ કેપિટલ એમ છે. ચાલો, જો આમનામ દેખાય તમને કેવું અધૂરું આપીને તમને કારણ વગરના ક્વેશ્ચન ને અઘરો બનાવ્યો છે. બળ કોની ઉપર લગાડ્યું હે છોકરો? પદાર્થ પર કે પ્લેટ પર? તો કે સાહેબ સ્મોલ એમ પર, તમે જેને જે કહો. ઓકે, સ્મોલ એમ પર 2 મ્યુ mg લગાડ્યું.
સ્મોલ એમ કોની ઉપર ગતિ કરવાનો છે? તો કે સાહેબ પ્લેટ પર. સ્મોલ એમ કેપિટલ એમ પર ગતિ કરવાનું છે. અચ્છા, જેવો સ્મોલ એમ કેપિટલ એમ ની સાપેક્ષે ગતિ કરવા જાય એટલે અહીંયા રફ હોવાથી ઓરા ઇન્ટરલોક હોવાને કારણે સાપેક્ષ ગતિનો વિરોધ થાય, અને સાપેક્ષ ગતિનો વિરોધ થાય તો પ્લેટ વડે આ પદાર્થ પર ડાબી બાજુ ઘર્ષણ બળ લગાડે. દેખાડ્યું છે કે પ્લેટ વડે પદાર્થ પર ડાબી બાજુ ઘર્ષણ બળ લાગ્યું. અચ્છા, પ્લેટ વડે પદાર્થ પર ડાબી બાજુ તો પદાર્થ વડે પ્લેટ પર જમણી બાજુ. હવે આ નથી દેખાડીને આપ્યું કારણ કે આપણે ભણી ગયા ક્રિયાબળ ને પ્રતિક્રિયાબળ પરથી. તો અહીંયા આપણે જોવા જઈએ, અચ્છા એનું મૂલ્ય શું હશે? અરે ગતિક ઘર્ષણ બળ, ગતિ તો કરવાનું જ છે. તો ગતિક ઘર્ષણ બળનું સૂત્ર F બરાબર મ્યુ એન. મ્યુ તો મ્યુ જ છે. એન કેટલો થશે? તો કે ભાઈ આ આને ધક્કો મારે નીચે તરફ સ્મોલ એમ જી, તો F બરાબર મ્યુ એન, અને એનની જગ્યાએ સ્મોલ એમ જી મૂકી દે. તારો સ્મોલ એમ દળનો પદાર્થ કેપિટલ એમ ની સાપેક્ષે આગળ ગયો એટલે કેપિટલ એમ એ સ્મોલ એમ પર પાછળ બળ લગાડ્યું. કેપિટલ એમ એ સ્મોલ એમ પર, અને સ્મોલ એમ એ કેપિટલ એમ પર એટલું જ બળ આગળ તરફ લગાડ્યું. એ બળ આપણે ભણી ગયા. અચ્છા, તો મારે જોતું હોય તો હું અહીંયા કેપિટલ એમ નો એફબીડી ડ્રો કરું. તમને કોનો પ્રવેગ પૂછ્યો છે છોકરાઓ? પ્લેટમાં ઉદ્ભવતો પ્રવેગ. તો એના ઉપર એક જ બળ છે. F બરાબર કેટલું બળ છે? તો કે મ્યુ એન, એન ની જગ્યાએ એમ જી મૂકો, આટલું બળ લાગે છે. અચ્છા, તો આના માટે બળ લાગે તો આપણે તો સિમ્પલ F બરાબર એમ જ કરાય ને. હવે કેપિટલ એમ આવે અહીંયા, કારણ કે વાની માટે લખું છું. બળ કયું? તો કે ઘર્ષણ બળ. ઘર્ષણ બળ સાપેક્ષ ગતિનો વિરોધ કરાવે પણ નિરપેક્ષ ગતિને સપોર્ટ કરે. પ્લેટને આગળ વધવા માટે આ F જ રિસ્પોન્સિબલ છે. તો સ્મોલ એફ મૂકી દઉં. સ્મોલ એફ કેટલું છે? મ્યુ એમજી ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એમ એ. અહીંથી કોને કરતા બનાવો? એને કરતા બનાવો. તો મ્યુ સ્મોલ એમ અપોન કેપિટલ એમ ઇન્ટુ જી. જી તમને જો ઓપ્શન ની બહાર આપ્યું છે, તો એ મ્યુ સ્મોલ એમ અપોન કેપિટલ એમ. બરોબર, આ તમારાથી હોમવર્કમાં જાતે થવું પડે, કારણ કે આ તો મેં તમને આપ્યું જ છે કે આ એફ આમ આવે તો આ એફ આમ આવે, તો પ્લેટને ઘર્ષણ બળ જ આગળ વધારી જાય. લા ખબર પડી? પાક્કું બધાને? બોજ ઓકે ડન. ઋત્વિક સર, રાજકોટ A1 માંથી હમણાં કોક બહાર ગયું. હજી 40 મિનિટમાં કોણ બહાર ગયું મને જોઈને કયો તો. હાલો મયુરભાઈ ને એમાં વધારે કન્ફ્યુઝન નથી ક્યાંથી અવાજ શરૂ થયો હતો? હેલો સર, હા, એનો ઓમિટ થઈ એટલે વાર ગયો તો. વોમિટ થઈ હતી. હા, એટલે બહાર ગયો. જો આ ક્વેશ્ચન શું કે છે? સ્મોલ એમ દળના એક પદાર્થને સમક્ષિતિજ સપાટી પર રાખ્યો છે. આ રહ્યો જો, આ તમારો સ્મોલ એમ દળનો પદાર્થ એને સમક્ષિતિજ સપાટી પર રાખેલ છે. સપાટી અને પદાર્થ વચ્ચેનો ઘર્ષણાંક મ્યુ છે, એટલે આ સપાટી છોકરાઓ રફ થઈ ગઈ. તમને કીધું છે કે એની વચ્ચેનો ઘર્ષણાંક મ્યુ છે. જો પદાર્થને આકૃતિમાં દર્શાવ્યા મુજબ P જેટલા બળથી ખેંચવામાં આવે, ટૂંકમાં જો P બળ છે ને એમ સીધે સીધું નથી લગાડ્યું, સમક્ષિતિજ સાથે 30 ડિગ્રીના કોણે P બળથી ખેંચવામાં આવે તો પદાર્થ અને સપાટી વચ્ચે લાગતું સીમાંત ઘર્ષણ બળ. લાવ્યો ને નવું લેંગ્વેજ, સીમાંત ઘર્ષણ બળ એટલે આ ઓલું લિમિટિંગ ફ્રિક્શન, ટૂંકમાં FS મેક્સ થયું. સીમાંત ઘર્ષણ બળ એટલે FS મેક્સ થયું, બીજું કાંઈ નથી થયું છોકરા. તો પેલા સ્મોલ એમ છે તો mg નીચે તરફ આવે મારા વાલા, આ P ના બે ઘટકો આવી જાય, આ P cos 30 થાય, ઉપર તરફ જે છે એ P sin 30 થાય. બીજું mg થી આ બ્લોક પ્લેટને ધક્કો મારે તો સામે લંબબળ n આવી જાય. તો અચ્છા, આ બ્લોક y દિશામાં તો છોકરાઓ કેવો છે? બ્લોક y દિશામાં સ્થિર છે. તો y દિશા માટે હું ન લખી શકું છોકરાઓ? ઉપરનું બળ બરાબર નીચેનું બળ. ઉપરનું બળ થાય n પ્લસ p sin 30 બરાબર mg. તો સિમ્પલ યાર, તમારે કયું ઘર્ષણ બળ પૂછ્યું છે? સીમાંત. તો fs max બરાબર મ્યુ s n, યા મ્યુ n, n ની જગ્યાએ વેલ્યુ પુટ કરી દો, મ્યુ n ની જગ્યાએ mg માઇનસ p sin 30 p બાય 2. બરોબર, તમને જ પૂછ્યું છે. અચ્છા, સીમાંત ઘર્ષણ બળ C થઈ ગયું, મ્યુ ને કોમન બહાર લીધેલું, સોરી.
mg માઇનસ p બાય 2 સી કઈ હતું જ નહીં યાર, સિમ્પલ fs મેક્સ. ખાલી એટલા માટે છે કે આપણે એવું નો સમજી બઈએ કે n બરાબર mg જ થાય, તો આ ધ્યાન રાખવાનું. પછી આ બધા એના જેવા જ છે. અચ્છા, આ એક ક્વેશ્ચન સારો છે, આ કરાવવા જેવો છે, 11મો એડિશનલ. જો ક્વેશ્ચન શું કે છે કે 2 kg દળના બ્લોક પર 20 ન્યૂટન બળ લગાડીને તેને ઘર્ષણ વાળી દિવાલ પર દબાવી રાખવામાં આવે છે. મેં કીધું એમ કે બાહ્ય બળ વગર આપણે દિવાલ પર આ બ્લોકને અટકાવી શકીએ એવી કોઈ સંભાવના નથી. ચાલો જોવો તો કેટલા કેજી નો છે આ? 2 kg નો છે. તો નીચે તરફ 2g જેટલું વજન બળ હોય. સપાટી તમારી ગમે એવી રફ કેમ ના હોય, ફ્રિક્શન નહીં આવે. ફ્રિક્શન તો આવે જો ધક્કો લાગે, ટૂંકમાં લંબબળ હોય. દબાવી રાખવામાં આવે છે. દબાવવામાં તમને કહી જ દીધું છે કે 20 ન્યૂટન બળ આવી રીતના દબાવી રાખવામાં આવે છે. બ્લોકનો પ્રવેગ અને ઘર્ષણ શોધો. હે સાહેબ, બ્લોકનો પ્રવેગ એટલે અહીંયા હું ગતિ કરવાનું છે? હા, તો જ આવશે ને સાહેબ. જો અહીંયા મ્યુએસ ને મ્યુકે બી આપ્યા છે, સાચી વાત છે. મ્યુએસ અને મ્યુકે બે આપ્યા છે, જો બે અલગ અલગ છે. તો શું કરવાનું હે? પહેલા શું આવે? પહેલા તો કે ભાઈ કાંઈ સમજ ન પડે ત્યારે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ ગોતી લેવાય. પહેલા કે ઉપર તરફ સાહેબ આની અંદર આપણે જોવા જઈએ ને તો આ દિશામાં fs મેક્સ લાગે. ઓકે, તો સાહેબ ચાલો પહેલા મહત્તમ સ્થિત ઘર્ષણ બળ ગોતીએ. fs max is equal to mu s n. n બરાબર તમને ખબર પડી જાય હવે છોકરાઓ કે આ કેસની અંદર તમે બ્લોકને 20 ન્યૂટન થી ધક્કો મારો, બ્લોક દિવાલને ધક્કો મારે ને દિવાલ બ્લોકને ધક્કો મારે, તો n તમારું 20 થઈ ગયું. મ્યુ એસ કેટલું છે છોકરાઓ? 0.8 ઇન્ટુ 20 કરો તો 8/10, 10 2 20 એટલે 16 ન્યૂટન. છોકરાઓ તમે વિચાર કરો, નીચે તરફ વજન બળ 20 ન્યૂટન છે અને ઉપર તરફ મેક્સિમમ સ્ટેટિક ફ્રિક્શન, મેક્સિમમમાં મેક્સિમમ સ્ટેટિક ફ્રિક્શન 16 ન્યૂટન છે. તો ધેટ મીન્સ નીચેનું બળ વધારે છે અને ઉપરનું બળ ઓછું છે, તો બ્લોક નીચે તરફ ગતિ કરવાનો જ. તો અહીંયા આ 2 kg ના બ્લોક પર નીચે તરફ 20 ન્યૂટન છે. આ નીચે તરફ એ જેટલા પ્રવેગથી ગતિ કરશે, કારણ કે નીચેના બળ કરતા ઉપરનું બળ ઓછું છે. નીચે વધારે બળ છે, ઉપર ઓછું. ઉપર કેટલું સાહેબ? 16 નહીં, હવે ગતિ કરવા માંડ્યું તો હવે એફ કે આવે. હવે 16 નો લખાય તો સાહેબ આ ગોઈતી હું કામ? તો મેં એટલા માટે ચેક કર્યું કે પહેલા એ સ્થિર રહે છે કે નહીં તો જોઈએ, તો સમજાણું મને કે નીચે 20 છે અને ઉપર ખાલી 16 જ છે. મારા બાહ્ય બળ હોવા છતાંય ઉપર મેક્સિમમ સ્ટેટિક ફ્રિક્શન તો 16 જ છે, તો એ ગતિ કરવા માંડશે. તો એફ કે ઇઝ ઇક્વલ ટુ મ્યુ કે એન. એન એટલે તમને ખબર મ્યુ કે કેટલું? મ્યુ કે 0.6. એન કેટલું? એન તો કે એન 20, તો 6/10 એટલે 12 ન્યૂટન આવી ગયું. અને હવે તો કે સાહેબ સિગ્મા એફ બરાબર એમ. સિમ્પલ વાત યાર. જે દિશામાં પ્રવેગ છે એ દિશાના બળમાંથી વિરુદ્ધ દિશાનો બળ બાદ કરો. So 20 - 12 is equal to ma, means કે 2a. તો 8/2, 8/2 એટલે 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. 8/2 એટલે 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આવી ગયું? 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. જો એટલે આમાં થતું શું છે ખબર છે? મૂકી નથી દેવાનો. કોક કે આ પ્રવેગી ગતિ મૂકી નહીં, એને પકડી તો રાખ્યો જ હશે, છતાંય નીચે ગયો. કારણ કે એફ કે માટે મ્યુ કે એન માટે બાહ્ય બળ તો જોઈએ જ. એટલે એમ નથી કે એને મૂકી દીધો. તમારું બાહ્ય બળ છે ને છતાંય તે બ્લોક ત્યાં રહેતો નથી, નીચે તરફ ગતિ તો કરે જ છે. હલા ખબર પડી ભાઈ? હલો, કે બાહ્ય બળ તો હશે જ તે, તો જ તમારું ઘર્ષણ બળ બનેલું રહે, બાકી ન રહે. ચાલો ટેક્સ એક્સરસાઇઝ 19. હવે અહીંથી બધું મિક્સિંગ છે, એવું નથી કે હવે ફ્રિક્શનના જ છે, ઘર્ષણના જ છે, એવું નહીં. અત્યાર સુધી આપણે જેટલું ભણ્યા એ બધું ભેગા ભેગા કોન્સેપ્ટ આવતા જાય. આ તો આપણે એક વખત કરેલો છે, ખાલી હું તમને આઈડિયા આપું છું કે 100 કિલોગ્રામ દળની ગનમાંથી આવી રીતની એક ગન છે છોકરા.
તો દળ તમને ગનનું દળ આપ્યું છે mg 100 કિલોગ્રામ દળની ગનમાંથી 0.020 kg દળનો એક શેલ બુલેટ જેવું ફાયર કરવામાં આવે છે. આની અંદરથી જે શેલ જે છે એટલે બુલેટ હું કીધું mb એ ફાયર કરવામાં આવે છે એનું દળ 0.020 kg આપ્યું છે. ગળની નાળમાંથી બહાર આવતી વખતે શેલની ઝડપ એટલે બુલેટની ઝડપ 80 મીટર પર સેકન્ડ છે. તો ગન કેટલી ઝડપથી પાછી ફેંકાશે? રિકોલ. અચ્છા, શું પૂછ્યું છે? ઝડપ. ઝડપ કે વેગ પૂછે તો બે શક્યતા હોય, કાં તો વેગમાન સંરક્ષણ અને કાં તો છોકરાઓ તમારું કાર્ય ઉર્જા પ્રમેય વેટ. અહીંયા તો કે અહીંયા છોકરાઓ જ્યારે મેં બુલેટને ફાયર કરી હશે ત્યારે જેટલું બળ ગને બુલેટ પર લગાડ્યું એટલું જ બુલેટે ગન પર લગાડ્યું હોય. નેટ એક્સટર્નલ ફોર્સ 0 છે અહીંયા એક્સ દિશામાં. સાહેબ નીચે તરફ વજન બળતો હોય એક્સ દિશામાં નેટ એક્સટર્નલ ફોર્સ 0 છે તો વેગમાનનું સંરક્ષણ કરી શકું યાર કે પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન કહી શકું ડેફિનેટલી. કે બુલેટે ગને બુલેટ પર બળ લગાડ્યું ને બુલેટે ગન પર બળ લગાડ્યું. પ્રારંભમાં બે સ્થિર હતું, કીધું નથી, મારે માની લેવાનું. એવું કીધું છે કે બુલેટ ને ગન પેલા આટલા મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરતા હતા? નહીં, પ્રારંભમાં સ્થિર હતા. અને પ્રારંભમાં સ્થિરો હતા, પહેલા 0 હતા, પછી 0 થવા માટે એકે આગળ જવું પડે ને એકે પાછળ જ જવું પડે. એટલે બુલેટ માટે હું mb vb કહી દઉં. આ vb છે અને પ્લસ mg vg થાય અને vg માઇનસ જ આવે. આવું જ પડે ને, કારણ કે બે નો સરવાળો 0 મારે ક્યાંથી પ્રૂવ કરવો? જો હું સમજી લઉં કે બુલેટ ખરેખર આમ પાછી જ જવાની છે તો મારો જવાબ પ્લસમાં આવી જાય. જો પહેલેથી સમજીને માઇનસ લઈ લઉં તો જવાબ પ્લસમાં આવી જાય. પહેલેથી હું પ્લસ લખું તો જવાબ માઇનસમાં આવે. ગમે એમ એટલું ખબર હોવી જોઈએ કે ગન પાછળ તરફ જશે. કિંમત મૂકવાની છે. હવે માઇનસમાં જવાબ આપ્યો છે એને પ્લસ જ રાખ્યું છે એટલા માટે. રેડીનભાઈ, ઝડપ અથવા વેગની જરૂર પડે એટલે કાં તો વેટ અને કાં તો આપણું વેગમાન સંરક્ષણ. ચાલો આ જો, આ ક્વેશ્ચન બહુ સરસ છે. ટેક્સ્ટ ઇલ્યુસ્ટ્રેશન છે તમારું. બોક્સ અને ટ્રેનના તળિયા વચ્ચેનું સ્થિત ઘર્ષણાંક મ્યુએસ આપ્યો છોકરા. મ્યુએસ ગતિ તો થવાની જ નથી, 0.15 હોય. તો ટ્રેનના તળિયા પર રહેલ બોક્સ તો ટ્રેનના તળિયા પર રહેલ બોક્સ સ્થિર રહે તે માટે ટ્રેનનો મહત્તમ પ્રવેગ શોધો. જો કહેવામાં શું આવ્યું છે કે આવી રીતની એક ટ્રેન છે, આ ટ્રેનનો ડબ્બો છે, ટ્રેનનો મારે પ્રવેગ ગોતવાનો છે અને અહીંયા આવી રીતનો બ્લોક પડ્યો છે, બોક્સ પડ્યું છે, બ્લોક પડ્યો છે, એમ દળનો. મોજ કરો તમે. આ સરફેસ જે છે એ રફ છે. આપ્યો છે તમને બોક્સ અને ટ્રેનના તળિયા વચ્ચેનો આ ટ્રેન છે. મ્યુએસ કેટલું આપ્યું છે? 0.15. ટ્રેનના તળિયા પર રહેલ બોક્સ સ્થિર રહે તે માટે ટ્રેનનો પ્રવેગ શોધો. હવે આ બે રીતે કરી શકો છો. જમીન પરથી કરીએ, ટ્રેનમાંથી કરીએ. ટ્રેનમાંથી કરવા જશો તો તમે અઝડપીય નિર્દેશ ફ્રેમમાં આવી ગયા એટલે તમારે આભાસી બળ લેવું પડશે. જમીન પરથી આપણે સમજીએ જેમ મેં પહેલા સમજાવ્યું હતું એમ જ કે હાલો ભાઈ જમીન પરથી આપણે ક્વેશ્ચનને કરીએ. હવે આ હું બે રીતે નહીં કરાવું, પછી હું અહીંયા જમીન પરથી કરું છું O1 થી. ચાલો O1 થી કરીએ તો તમે સમજી શકો ને કે ટ્રેન આગળ જઈશ. હા સાહેબ. ટ્રેનનું બોક્સ આગળ જઈશ. હા સાહેબ. ટ્રેન પ્રવેગી ગતિ કરે છે, એ જેટલા પ્રવેગથી ગતિ કરે છે. હવે ટ્રેન પ્રવેગી ગતિ કરતું હોય તો બોક્સે પ્રવેગી ગતિ કરતું હોય ને. સાચી વાત છે, બોક્સે પ્રવેગી ગતિ કરતું હોય. કારણ કે ટ્રેનનો વેગ મને વધતો દેખાય છે કે ટ્રેન અહીંયા હતી ને અહીંયા હતી, ઝડપ પકડી લીધી, ટ્રેન ફાસ્ટ થઈ ગઈ તો બ્લોકે ફાસ્ટ જતો જ દેખાય. મીન્સ કે બ્લોકે પ્રવેગી ગતિ કરે છે અને બોક્સ પ્રવેગી ગતિ કરે છે. પ્રવેગી ગતિ કોઈ ત્યારે જ કરીએ કે જ્યારે બળ લાગતું હોય. મીન્સ કે આ દિશામાં એની ઉપર એમ જેટલું બળ લાગે છે. હવે આ તળિયું પાછું તમારું રફ છે અને તળિયાની સાપેક્ષે બોક્સ પર બળ લાગતું હોય. ધેટ મીન્સ કે આ બોક્સ તળિયાની સાપેક્ષે આગળ જવા પ્રયત્ન કરે તો તળિયા વડે એ બોક્સ પર પાછળ તરફ ઘર્ષણ બળ લાગે. પણ આપણે કેવો રાખવો છે? સ્થિર. બોક્સને તમારે સ્થિર રાખવું હોય તો સ્થિર રાખવું હોય તો બોક્સ પર આગળ તરફ જેટલું બળ લાગે છે એટલું જ પાછળ તરફ લાગવું પડે. પાછળ તરફ ઘર્ષણ બળ. હા સાહેબ, પણ એમ ન હાલે.
ઘર્ષણ બળની મહત્તમ કિંમત સુધી મારે જવું પડે, કારણ કે એ હું વધારતો જવાનો છું. મને પ્રવેગ નથી પૂછ્યો, મને મહત્તમ પ્રવેગ પૂછ્યો છે. મારે એમ એ મેક્સ જોઈએ છે, મહત્તમ. તો બાહ્ય બળ મહત્તમ હોય ત્યારે ખરેખર એફએસ નહીં, એફએસ મેક્સ થવું પડે. પૂરું, સ્થિર રહે છે તો સ્થિર રહે, એટલે એફએસ મેક્સ બરાબર એમ એ. ચાલો, મ્યુ એસ એન, એન માં તો સમજાય જ જાય ને છોકરાઓ. નીચે તરફ એમજી છે, ઉપર તરફ એન છે, તો મ્યુ એસ એન, એન ની જગ્યાએ એમજી મૂકી દઉં, બરાબર એમ એ. એમ ગયા તો એ બરાબર મ્યુ એસ જી. મ્યુ એસ કેટલું છે છોકરાઓ? 0.15, અને જી કેટલું છે છોકરાઓ? 10, 1.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. સર તમે તો પ્રવેગ ગોઈતો, તમને મહત્તમ કીધો. દોસ્ત મેં હમે બોલે મહત્તમ લીધું ને, આ મેક્સ તો તારો એ મેક્સ ને, આઈ મેક્સ, આઈ મેક્સ મેક્સિમમ પ્રવેગ મેળવ્યો છો 1.5, 1.5 મેક્સિમમ. અચ્છા, આલે તમે છોકરાઓ અંદરથી બી કરી શકો. અંદરથી કરવા માટે તમારે પહેલા અજડત્વીય નિર્દેશ પ્રેમમાં સેટ થવું પડશે. તમારે એની અંદર ઊભું રહેવું પડે, પછી સ્યુડો ફોર્સ લ્યો. પછી ગતિ તો કરતો નથી, એટલે સ્યુડો ફોર્સ ની સામે બીજું ઘર્ષણ બળ આવી જશે ને. ક્લિયર? ઓકે. તો 1.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચલો, ટેક્સ એક્સરસાઇઝ નંબર 27. મેં કીધું એમ બધું મિક્સિંગ ચાલવાનું છે. ઘડીક વાર ફ્રિક્શન આવશે, ઘડીક વાર ફ્રિક્શન નહીં આવે. આ ક્વેશ્ચન બી સરસ છે. જો 1000 કિલોગ્રામ દળનું હેલિકોપ્ટર, હેલિકોપ્ટરની વાત છે, આવું પીવાયક્યુ મળશે હો તમને, જોજો જી ની અંદર. 15 મીટર પર સેકન્ડ સ્ક્વેરના ઉધ્વ દિશાના પ્રવેગથી ઊંચે ચડી રહ્યું છે. એટલે આવી રીતનું એક હેલિકોપ્ટર છે. હું હેલિકોપ્ટર ડ્રો કરવા ટ્રાય કરું છું. કેમ પણ જોરદાર ને? એમ વાત છે. તમને ફીલ આવી જોઈએ દરેક વસ્તુની. સારું છે, હું તમને આમ સમજાવું છું કે અહીંયા આવું કઈક હેલિકોપ્ટર હોય તો 1000 kg નું એક હેલિકોપ્ટર છે બકા. 1000 kg નું હેલિકોપ્ટરનું દળ આપ્યું છે. એ ઉપર તરફ જાય તમારું બેટું. કેટલું? 15 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી. ચાલક અને મુસાફરનું કુલ દળ 300. એટલે બે દળ જુદા જુદા આપ્યા છોકરાઓ. હેલિકોપ્ટરનું દળ, માસ ઓફ હેલિકોપ્ટર 1000 kg છે, અને માસ ઓફ પર્સન, પર્સન ની અંદર ચાલક એટલે ચલાવવા વાળો અને મુસાફર, ટૂંકમાં જે જાય છે એ બેયનું ભેગું થઈને 300 kg છે. નીચેના કિસ્સાઓમાં બળના માન એટલે મૂલ્ય, અને બે દિશા બે જણાવવાનું છે, માન અને દિશા. પહેલું એ ચાલક અને મુસાફરો વડે તળિયા પર લાગતું બળ. હવે ખરેખર મુસાફરો આમ હશે છોકરાઓ, જોવો તો અહીંયા આપણે આમ માની લો, અહીંયા ઓલો આમ ચાલક બેઠો હોય એક એની ચેર ઉપર આવી રીતના, પછી અહીંયા બધા મુસાફરો બેઠા હોય, આમ આ બધા મુસાફરો છે બેઠા. તો બરાબર સમજો તમે કોના વડે. પહેલામાં મને એને શું કીધું છે? એ ઓપ્શન ની અંદર ચાલક અને મુસાફર વડે. શાંતિથી સાંભળજો. કોના વડે? ચાલક અને મુસાફર વડે તળિયા પર, એટલે આના પર. ઓકે. ચાલક અને મુસાફરનું દળ કેટલું છે? તો કે mg, એટલે નીચે તરફ mpg, પર્સનનું દળ. ચાલક અને મુસાફર બેયે ભેગા થઈને તળિયાને ધક્કો માર્યો, તો તળિયા એને ધક્કો માર્યો. મને શું પૂછ્યું છે? એનું નથી પૂછ્યું છે ને. ચાલક અને મુસાફર બેયનું દળ હોવાથી, તો કે 300 kg હોવાથી, એ બે ભેગા થઈને તળિયાને ધક્કો મારીશ, તળિયો એને ધક્કો મારીશ. તો સાહેબ ઉપરનું બળ બરાબર, નીચેનું બળ નહીં. કારણ કે ચાલક ઉપર તરફ 15 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે છે મારા વાલા. તો ઉપર તરફ પ્રવેગી ગતિ છે, અને પ્રવેગી ગતિ હોય ત્યારે જે દિશામાં પ્રવેગ હોય દિશાના બળમાંથી વિરુદ્ધ દિશાનું બળ મારે બાદ કરવું પડે ને. તો
તો અહીંયા મારે એ કેસની અંદર મારે જો છેલ્લા લેક્ચર તરફ છે ને તો એક વાત હજી નથી ગઈ. સિગ્મા એફ બરાબર એમ એ. જે દિશામાં પ્રવેગ છે એ દિશાના બળમાંથી વિરુદ્ધ દિશાનો બળ બાદ કરો માઇનસ એમપીજી બરાબર એમ એ. પણ પર્સન છે તો પર્સનનું દળ જ આવવાનું છે. અને અહીંથી N1 ને કરતા બનાવો, એમપી ને કોમન લઈ લો તો જી પ્લસ એ N1. માસ ઓફ પર્સન કેટલું છે તો કે માસ ઓફ પર્સન જે છે ખરેખર માસ ઓફ હેલિકોપ્ટર 1000 છે. આ તો 300 જ છે. તો 300 ઇન્ટુ જી કેટલું 10, એ કેટલું 15. તો 10 પ્લસ 15 25 ઇન્ટુ 3, 25 ઇન્ટુ 3 7500 ફિનિશ. N1 મળી ગયું. ક્યાં ભાઈ? ઉપર તરફ. કારણ કે હારી બળની દિશા કીધીશ ને, માન અને દિશા બે. કેટલી કોમન સેન્સની વાત હતી કે ચાલક અને મુસાફરે નીચે બળ તળિયાને ધક્કો માર્યો, તળિયા એને ધક્કો માર્યો. મારે એ નથી જોવાનું કે ચાલક અને મુસાફરે તળિયાને કેટલો ધક્કો માર્યો. મને એમ કીધું છે ચાલક અને મુસાફર વડે તળિયા પર લાગતો બળ. તો હા, તળિયા પર નીચે તરફ N બળ લઈ ગયું. તો તળિયા વડે ઓલા ઉપર તરફ N1 બળ લઈ ગયું. તો આ બળ N1 ઉપર તરફ, પણ કોના પર? માણસ પર. માણસ ટૂંકમાં ચાલક અને મુસાફર પર. ચાલક અને મુસાફર વડે તળિયા પર એટલું જ બળ નીચે તરફ લાગે. આ બળ જે મેં ગણ્યું ઉપર તરફ લઈ ગયું. પણ ચાલક અને મુસાફર વડે તળિયા પર એટલું જ બળ નીચે લાગવાનું છે. ઓકે, હાલો બી લઈએ. બી શું કે છે? હેલિકોપ્ટરના રોટર પર એ ઉપર ફરે ને એના વડે, રોટર વડે, બધા શબ્દો સમજો, રોટર વડે આસપાસની હવા પરનું ક્રિયાબળ અને આસપાસની હવા વડે હેલિકોપ્ટર પર લાગતું બળ. હવે બે એક જ થયા. બી અને સી માં કઈ નવું નથી, ખાલી દિશા વાઇઝ જુદું છે. ખરેખર છોકરાઓ હેલિકોપ્ટર ફરે ને એટલે થાય શું ખબર છે? આ ઉપર તરફ ક્યાંથી આવે તો કે ઉપર તરફ લિફ્ટિંગ ફોર્સ આવે, એફ લિફ્ટ ઉપર તરફ. જેવા પાખ્યા પડે ને એટલે હેલિકોપ્ટરના પાખ્યા વડે હવા પર હોય ને, હવા પર, એ હવા પર બળ નીચે તરફ લાગે અને હવા વડે રોટર પર બળ ઉપર તરફ લાગે. પાખ્યા પડે એટલે પાખ્યા હવાને નીચે ધક્કો મારે તો હવા પાખ્યાને ઉપર તરફ ધક્કો મારે. એના કારણે તમારું હેલિકોપ્ટર હાલે. જો કોઈ દેવું સાંભળ્યું કે હેલિકોપ્ટર ઉડતું હોય ને પાખ્યા નો ફરતા હોય? પાખ્યા ફરવા જ જોઈએ, કારણ કે પાખ્યા વડે હવા પર નીચે બળ લાગે અને હવા વડે એટલું જ બળ પાખ્યા પર ઉપર તરફ લાગે. તો હવે કોની વાત કરવાની? હવે તું યાર ગમે એફ લિફ્ટ ગોત ને તમ તારે. આખે આખું ટોટલ તું વિચાર કર. આખે આખું હેલિકોપ્ટર તારું ક્યાં જાય છે? ઉપર તરફ જાય છે. તો એફ લિફ્ટ ઉપર તરફ. તો સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ એમ જ કરવાનું આવે ને, બીજું શું આવે યાર? હવે તો હાવ ઈઝી થઈ ગયું. પણ તમે માસ કોનું લેશો? હવે તો બધાનું આવે ને, ટોટલ પર્સને આવી ગયા ને હેલિકોપ્ટર આવી ગયું. તો સિગ્મા એફ ઉપર તરફ કયું બળ લઈ ગયું છોકરાઓ? એફ લિફ્ટ. કોના વડે કોના પર લઈ ગયું? હવા વડે એફ લિફ્ટ. આ લખી નાખું, હવા વડે હેલિકોપ્ટર પર. હવા વડે હેલિકોપ્ટર પર એ ઉપર તરફ બળ લઈ ગયું, એફ લિફ્ટ. માઇનસ નીચે તરફ વજન બળ. બે નું આવશે ને હવે? હેલિકોપ્ટર નું mg આવે ને પર્સન નું mg આવે. તો માઇનસ પર્સન નું દળ વત્તા હેલિકોપ્ટર નું દળ ઇન્ટુ જી બરાબર ma. ma એટલે કોનું દળ? બે નું દળ યાર. પર્સન નું આવશે ને હેલિકોપ્ટર નું આવશે ઇન્ટુ એ. ચાલો લિફ્ટ. ઉપર તરફ જે ધક્કો લઈ ગયો એ ટૂંકમાં લિફ્ટિંગ ફોર્સ. તો છોકરો mp પ્લસ mh ઇન્ટુ જી પ્લસ એ થશે. ચાલો પર્સન નું દળ કેટલું? પર્સન નું 300, હેલિકોપ્ટર નું કેટલું? 1000. તો 300 વત્તા 1000 1300 થયું. જી પ્લસ એ કરો, જી પ્લસ એ. જી કેટલું? 10. એ કેટલું? એ કેટલું? એ 15. 10 પ્લસ 15 આવશે 25. સો 25 ઇન્ટુ તમે 13 કરશો એટલે તમને આન્સર મળી જશે. હવે તમને હવા વડે મેં અહીંયા લખ્યું ને, હવા વડે હેલિકોપ્ટર પર ઉપર તરફ અને હેલિકોપ્ટર વડે હવા પર નીચે તરફ. સી જ કીધું છે. આસપાસની આમે ખરેખર આસપાસની હવા વડે હેલિકોપ્ટર પર લાગતો બળ મેળવ્યો એટલે મેં ખરેખર સી ગણ્યો કે આસપાસની હવા વડે હેલિકોપ્ટર પર ઉપર તરફ અને હેલિકોપ્ટર વડે હવા પર નીચે તરફ. પેલું આવ્યું 75. શિરોલમ નીચે તરફ. એ સાહેબ
આમાં તો શિરોલમ નીચે તરફ દેખાડ્યું, તમે ઉપર તરફ. મેં પહેલા કીધું ને, મેં કયું બળ મેળવ્યું છોકરાઓ? મેં N1 કયું મેળવ્યું? તળિયા વડે મુસાફર પર લાગે એટલું જ બળ મુસાફર વડે તળિયા પર, એને તળિયા પર લાગતું કીધું છે એટલે નીચે તરફ. એટલે અહીંયા પાછું આ ખરેખર ઉપર તરફ કોના વડે? આ તળિયા વડે મુસાફર પર, તળિયા વડે મુસાફર પર. પછી બીજામાં 32,500 આવશે છોકરો, કેલ્ક્યુલેશન કરશો. 32,500 એકમાં નીચે તરફ, એકમાં ઉપર તરફ. ખબર પડી ભાઈ બધાને? ઓકે ફાઇન. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. આ ક્વેશ્ચન સારો છે, થિયોરોટિકલ ક્વેશ્ચન છે. આનામાંથી તમને સ્ટેટમેન્ટ વાળા ઘણા બધા ક્વેશ્ચન પૂછાઈ શકે. ધ્યાનથી સમજજો. સમજાવો શા માટે. ટેક્સ્ટ એક્સરસાઇઝ નંબર 23. ખાલી અવકાશમાં, ખાલી અવકાશ, અવકાશમાં વ્યા જાવ ટૂંકમાં વેક્યુમમાં, શૂન્ય અવકાશમાં ઘોડો ગાડીને ખેંચી અને દોડી શકતો નથી. ટૂંકમાં ઘોડા ગાડી હાલી શકતી નથી ખાલી અવકાશમાં. શા માટે? હવે તમને સ્ટેટમેન્ટ આપીને તમને શું કરે? આને વિધાન બનાવે અને હવે સમજાવવું છે, એને કારણ બનાવે, પછી પૂછે વિધાન ને કારણ બે સાચા છે, સાચી સમજૂતી છે કે નહીં. તમારી સામે આવી શકે એવા ક્વેશ્ચન. તો ઘોડો ગાડીને ટૂંકમાં શૂન્ય અવકાશમાં ખેંચી શકતો નથી. ઓકે, વાત સાચી છે, વાત સાચી જ છે. શું કામ સાચી છે એ સમજાવવાનું છે, બરાબર? એટલે એવું ન કહેતા વાત સાચી છે, એ આપણે સમજીએ. ચાલો, હવે આવી રીતની જમીન હોય બકા, આ જમીન છે, આ તમારું ગાડું ને અહીંયા તમારો આ રીતનો ઘોડો. આ ઘોડો છે. ઘોડો હરખો દોરવો પડશે. કેમ? શું કેવું? પેલા આમ પૂછ બનાવું, આવી પૂછ કેમ રહેશે? પછી વિઝ્યુલાઇઝ કરો તો પછી પૂછથી થોડુંક ઉપર, પછી આમ થોડુંક ઉપર નીચે, પછી થોડુંક આમ કરું, પછી નીચે તરફ એના લેગ આવશે, પછી આ બે લેગ અને આમ. હા, એ થોડુંક આમ ફીલ આવી ને, જીવનમાં ફીલ આવી જોઈએ. ફીલ. પૂછ હારવાર ઘોડું નથી બાંધ્યું ટૂંકમાં, એમ તમે સમજી લેજો. પૂછ સાથે ઘોડું, હું પૂછ સાથે ગાડું નથી બાંધ્યું. હવે આ તમારી ઘોડો ગાડી થઈ ગઈ, ઘોડા ગાડી. હવે તમે વિચાર કરો, આવું મેં તમને એક વખત સમજાયો હતો ઘોડા ગાડી વાળો ક્વેશ્ચન, કે ખરેખર તમે કોઈ દિવસ પગને આમ ધસડીને ન ચાલી શકો. ખરેખર આ ઘોડા ગાડી વડે જમીન પર આ દિશામાં બળ લાગે. હવે તમને સમજાઈ ગયું હશે કે ઓલું સંપર્ક બળ હોય, એના બે ઘટકો આવે, લંબળ અને ઘર્ષણ બળ. આ બળ કોના વડે કોના પર લાગ્યું? તો કે ભાઈ ઘોડા પ્લસ ગાડી થી બનતા તંત્ર વડે જમીન પર. તો ઘોડા પ્લસ ગાડીથી બનતા તંત્ર વડે જમીન પર આમ બળ લાગે, તો જમીન વડે ઘોડા પ્લસ ગાડીથી બનતા તંત્ર પર આમ બળ લાગે. અને આ જે બળ લાગ્યું એનો એક ઘટક ઘોડા પ્લસ ગાડીને આગળ લઈ જવા માટે રિસ્પોન્સિબલ છે. વાય દિશાનો ઘટક આ એપ કોના વડે કોના પર લાગ્યું? તો કે ભાઈ જમીન વડે ઘોડા પ્લસ ગાડી થી બનતા તંત્ર પર. તો ઘોડા પ્લસ ગાડીથી બનતા તંત્ર પર આ દિશામાં જે બળ લાગ્યું એ બળનો આ સમક્ષિતિજ ઘટક થઈ ગયો અને આ શિરોલમ ઘટક થઈ ગયો. શિરોલમ ઘટકને છોકરાઓ એનું વજન બળ બેલેન્સ કરી નાખે. આ સમક્ષિતિજ બળ એ ઘોડા ગાડીને આગળ લઈ જવા માટે રિસ્પોન્સિબલ છે. તો ખરેખર એ ઘર્ષણ બળ જ આપણને ગતિ કરાવવા માટે રિસ્પોન્સિબલ છે. એક તમારો MCQ આવ્યો છે કે ખરેખર કારને આગળ લઈ જવા માટે રિસ્પોન્સિબલ ઘર્ષણ બળ છે, એન્જિન નહીં, ઘર્ષણ બળ રિસ્પોન્સિબલ છે. એન્જિન થી તો બાહ્ય બળ લાગે, એના ઉપર બળ લાગે, એટલે સામે બળ લાગે છે ખરેખર. હવે માની લો તમે ક્યાં વ્યા જાવ છો? ખાલી અવકાશમાં. ખાલી અવકાશમાં વ્યા જાવ તો જમીન જ નથી.
તો ખાલી અવકાશમાંનો આપણે જવાબ આપવો હોય થિયોરોટિકલ તો આપી શકીએ કે ખાલી અવકાશમાં જમીન નથી અને ત્યાં જમીન હાજર ન હોવાથી એના ઉપર સમક્ષિતિજ દિશામાં બળ લાગશે નહીં અને એટલા માટે ખાલી અવકાશમાં કે શૂન્ય અવકાશમાં ઘોડા ગાડીને ખેંચી કે દોડાવી શકતો નથી. વાત પૂરી. અલા ખબર પડી? પક્કો? મોરબી પહેલી બેચ બહેનોમાં. સર હા આ તમે સમજો એમાં સર બીજું કારણ આપણે એમ કહી શકીએ કે ખાલી અવકાશમાં mg ન હોય તો નીચે mg ના લાગે ઉપર નોર્મલ બી ના લાગે તો તે સ્થિર રહી શકે એ રીતે ખાલી અવકાશમાં એમજી તો હોય ને બધા. એમજી ગુરુત્વાકર્ષી બળ છે, એ તો સર્વવ્યાપી છે. જી એટલે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. પૃથ્વીની બહાર વિયો જાતો ને એમજી નથી. ખાલી અવકાશમાં mg હોય હોય જ તે ને. એમજી તો બધે હોય. એમજી એટલે હું વજન બળ, ગુરુત્વાકર્ષી બળ. ગુરુત્વાકર્ષી બળ તો સર્વવ્યાપી છે, એ તો બધી જગ્યાએ છે. જ્યાં દળ છે ત્યાં ગુરુત્વાકર્ષી બળ છે. ઓકે, એટલે તારો એકચ્યુઅલી આન્સર ઈ જ છે કે ઘોડાગાડીને આગળ સમક્ષિતિજ દિશામાં લઈ જવા માટે જમીન વડે એક બળ લાગવું જરૂરી છે અને ખાલી અવકાશમાં જમીન નથી એટલા માટે ગતિ ન કરી શકે. ચાલો હવે બી ઓપ્શન લઈએ. ઝડપથી ગતિ કરતી બસ એકાએક અટકે. એક બસ છે, બસ ઝડપથી ગતિ કરતી બસ એકાએક અટકે ત્યારે મુસાફરો તેમની બેઠકથી આગળ તરફ ધકેલાઈ જાય છે, આગળ તરફ ફેંકાય છે. કેમ એવું? આ તો બધાને ખબર જ હશે. બસમાં જતા હોય સડનલી કહો કે બ્રેક માર્યું આપણે સીધા આગળ વાળા ગઈએ. સારું છે આગળ વાળાની સીટ છે એટલે આપણે એની ઉપર માથે સીધું ભટકાય ને. એવું શું કામ થાય છે સમજાવો. હવે એનું કારણ જોઈએ. બી ઓપ્શન. એ આપણો ફિનિશ થઈ ગયો. હવે બી લઈએ. હવે આવી રીતની બસ છે, હું બસ જો કરું છું. આ બસ છે, આવી રીતના બસ આગળ જાય છે. રસ્તો છે, વી ઝડપથી બસ આગળ જાય છે અને એમ કહેવામાં આવ્યું છે કે આપણે બસમાં આવી રીતનું ટૂંકમાં એમ ડ્રાઈવર હોય, પીપ પીપ બસ ચલાવતો હોય, એ પીપ પીપ આવી રીતના બસ ચલાવતો હોય. અહીંયા બોલો મુસાફર તમે બેઠા હોય, અહીંયા આવી રીતના નીચે જમીન હોય, આમ બેઠો હોય મુસાફર. હવે બસને સડનલી બ્રેક મારો. બ્રેક મારતા હું એમ તરત કહી શકું કે V0 થઈ ગયું. મીન્સ કે બસનું વેગમાન હું લખું P પણ કોનું? બસનું. બસનું વેગમાન mv બરાબર V0 થઈ ગયો. બસનું વેગમાન 0 થઈ ગયું અને બસનું વેગમાન 0 થઈ ગયું. પણ બસનું વેગમાન શું કામ 0 થઈ ગયું? કારણ કે બસ ઉપર બળ લાગ્યું. કેમ? તો કે બ્રેક મારી હશે એટલે જમીન વડે એના ઉપર પાછળ તરફ આ દિશામાં બળ લાગ્યું હશે. છોકરાઓ પેનનો કલર બદલી નાખો. પણ તમે વિચાર કરો તો માણસનું દળ એમ છે તો માણસનું વેગમાન સ્મોલ m ઇન્ટુ v. હવે તમારો વેગ 0 થઈ ગયો તો બસનો વેગ 0 થઈ ગયો એટલે v બરાબર છે 0 થઈ જાય. પણ માણસ ઉપર ક્યાં બળ લાગ્યું છે? બસનું વેગમાન શું કામ 0 થયું? કે બસ ઉપર બળ લઈ ગયું. માણસ ઉપર ક્યાં કોઈ બળ લઈ ગયું છે? એટલે માણસ mv થી સાથે ટૂંકમાં v બરાબર તમે એમ કહો v0 થઈ ગયો માણસનું વેગમાન 0 એમ નો હાલે ને છોકરા. કારણ કે માણસ ઝડપ એટલે પોતાની ગતિની અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે. એટલે બસ અચળ ઝડપથી ગતિ કરતી હતી. બસ બ્રેક મારી, બસ ઉપર બળ લઈ ગયું એટલે બસની ઝડપ 0 થઈ, બસ ઊભી રહી. પણ બસ જે ઝડપથી જતી હતી એ ઝડપ માણસ પાસે હતી એટલે માણસને વેગમાન હતું. હાલો બસનું વેગમાન 0 થઈ ગયું, માણસનું વેગમાન ક્યાંથી 0 થવાનું? એટલે માણસ પાસે વેગમાન છે એટલે માણસ આગળ આવી જશે. કારણ કે કોકે v0 થઈ ગયો તો એનું વેગમાન 0 થઈ જવું જોઈએ નહીં. એ માણસ પોતાનું દળ અને ઝડપ હોવાથી એ પોતે બેઠો છે તો એ બેઠેલો જ રહેવા માંગશે. એ પોતાની ગતિની અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરશે. એટલા માટે માણસ આગળ તરફ ઝૂકી જાય.
જે આપણને ક્વેશ્ચનમાં કીધું છે કે ઝડપથી ગતિ કરતી બસ એકાએક અટકે ત્યારે મુસાફરો તેમની બેઠકથી આગળ તરફ ધકેલાય છે. કેમ આગળ તરફ ધકેલાય છે? કારણ કે બળ બસ પર લાગે છે. બસ પર બ્રેક મારી, બસ પર બળ લાગ્યું, બસનું વેગમાન 0 થયું. માણસનું વેગમાન તો એસિડ જ રહ્યું, એટલે માણસ આગળ આવી ગયો એ વેગમાન. એલા ખબર પડી ભાઈ. અને આવું ક્યારે થાય? એકાએક બ્રેક મારે તો સડનલી, ધીમે ધીમે મારશે તો આપણને વાંધો નહીં આવે. સી, આ છોકરાઓ 2 થી 3 વખત જેઈમાં આવી ગયો ક્વેશ્ચન, અને અલગ અલગ રીતે આવ્યો. અલગ અલગ રીતે આવ્યો એટલે કેમ આવ્યો એ સમજજો. ઘાસ કાપતા મશીનને ધકેલવા કરતા, આ વા કેમ અલગ કરી નાખ્યો? ધકેલવા કરતા ખચેવાનું સહેલું છે. એલા હું એલા ટાઈપ કર્યું છે, ખચેવાનું નહીં, ખેંચવાનું. સહેલું છે, સહેલું, સહેલું નહીં. ઘાસ કાપતા મશીનને ધકેલવા કરતા ખેંચવાનું સહેલું છે. હાલો જોઈએ. પહેલા આપણે ધકેલીએ. સી ઓપ્શન. જો આ સમજો, આની થિયરી લખી લેજો, આ કોન્સેપ્ટ જ છે. અહીંયા એક આમ ઘાસ કાપવાનું મશીન છે. આમાં ઘણા બધા છે ને છોકરાઓ, આ કોન્ટ્રાવર્સિયલ સ્ટેટમેન્ટ છે. આમાં કોન્ટ્રાવર્સી થઈ શકે. બધું સમજાવું કેમ. પેલા હું કહું ને હરખું સાંભળજો. ઘાસ કાપવાનું મશીન છે આવું એક, બરાબર છે, એમ માસનું. એટલે નીચે તરફ એમજી લાગે, ઉપર તરફ એન લાગે. એનો ઓલો હાથો હોય, આમ હાથો. ઘાસ કાપવાનું મશીન છે. અને અહીંયા આમ સી અહીંયા કરું. સમક્ષિતિજ સાથે થીટા કોણે આમ ધકેલે છે. સમજાય છે? આમ ધકેલે છે, ધકેલે છે કાપતી વખતે. તો ધેટ મીન્સ કે આ તમારો જે એફ તમે કીધું છોકરાઓ, એના બે ઘટકો આવ્યા. સમક્ષિતિજ દિશામાં એફ કોસ થીટા આવ્યું, અને આ દિશામાં એફ સાઇન થીટા આવ્યું. અહીંયા ધકેલે છે, ધકેલે. તો છોકરાઓ આની ઉપર ધેટ મીન્સ કે આ એમ દળના પદાર્થ ઉપર આ દિશામાં એફ કોસ થીટા લાગશે જમણી બાજુ. તો જમીનની સાપેક્ષે આગળ તરફ જાય. સપાટી તો તમને ખબર જ છે, રફ છે, તો ઘર્ષણ બળ પાછળ લાગે. ઓકે, ઘર્ષણ બળ પાછળ તરફ લાગે. તો અહીંયા મારે ઘર્ષણ બળનું સૂત્ર કેટલું થવાનું? ઘર્ષણ બળનું સૂત્ર તો કેપ બરાબર મ્યુ એન. હા, ગતિ કરેલે મ્યુ કે આવે, બટ મ્યુ એન હું લઈ લઉં. સાહેબ એન ની જગ્યાએ હું લખીએ કે એન ની જગ્યાએ, જો છોકરો એન ની જગ્યાએ ખરેખર અહીંયા બધા ભૂલ કરે છે કે ખરેખર આ બળ એફ આમ આવ્યું, એટલે ખરેખર અહીંથી આમ એફ તમારી ઉપર લઈ ગયું બ્લોક ઉપર. એના બે ઘટક, આ એફ કોસ અને આ એફ સાઇન. તમે ખરેખર આ જે દાંડો હતો એ દાંડો ઉપર લગાડ્યું, પણ એ બળ બધી જગ્યાએ પ્રસરે તો ખરી જ તે ને. મીન્સ કે આ મશીન ઉપર આ દિશામાં બળ લાગ્યું, એના બે ઘટક આવ્યા, એફ કોસ થીટા, એફ સાઇન થીટા. છોકરાઓ એમજી ભી નીચે, એફ સાઇન થીટા ભી નીચે, ઉપર તરફ લંબબળ એન. તો અહીંયા મારે ફ્રિક્શનના સૂત્રની અંદર એફ બરાબર મ્યુ એન, અને એન વાય દિશામાં ક્યાંય ગતિ થતી નથી. તો હું એન ની જગ્યાએ એમજી પ્લસ એફ સાઇન થીટા લખી આપું. હવે એક કામ કરું, હું ખેંચું. આ ધકેલવા માટે થયું, હવે ખેંચવા માટે જોઈએ. ચાલો ભાઈ, આવી રીતની સપાટી છે છોકરાઓ. આ મશીન છે એમ માસનું. નીચે તરફ તમને ખબર હોય એમજી હોય, ઉપર તરફ લંબળ હોય, આવલો દાંડો, અને કોઈ એક વ્યક્તિ માથેથી આમ ખેંચે છે એફ જેટલા બળથી. સમક્ષિતિજ સાથે થીટા કોણે જ ખેંચે છે, આવી રીતના આમ ખેંચે છે. એવું હોય તો આપણે થોડો હુર આવી દઈએ. મને આમ ટૂંકમાં બળ લગાડે છે, ખેંચે છે. મશીન છે એને આમ ખેંચી રહ્યું છે માથા પરથી. અહીંયા બે ઘટક આવી ગયા. કોની સાથે? અહીંયા સમક્ષિતિજ સાથે થીટા લીધો હતો, તો અહીંયા સમક્ષિતિજ સાથે થીટા કોણ, મીન્સ કે ખરેખર આ મેપ બળ લાગે છે. સમક્ષિતિજ સાથે થીટા કોણ બનાવો, તો આ એફ કોસ થીટા થઈ ગયો, અને અહીંયા એફ સાઇન થીટા થઈ ગયો. અચ્છા, જમીનની સાપેક્ષે અહીંયા ઘાસ કાપવાનું મશીન,
ડાબી બાજુ આગળ છે. હુકમ ડાબી બાજુ આગળ છે? એટલે f cos θ ને કારણે અહીંયા ડાબી બાજુ આગળ છે. અહીંયા f cos θ ને કારણે જમણી બાજુ આગળ છે. તો અહીંયા તમારું ઘર્ષણ બળ આમ પાછળ લાગે. ચાલો તો અહીંયા કેસ છે ખેંચવાનો. ખેંચવું તો ખેંચવામાં ઘર્ષણ બળ F બરાબર મ્યુ n. y દિશામાં તો બધું બેલેન્સ જ છે. તો y દિશામાં ઉપર તરફ જોવો તો છોકરાઓ n પ્લસ f sin θ થાય અને બરાબર નીચે તરફ mg થાય. તો મ્યુ n મૂકો તો n ની જગ્યાએ શું આવે? mg માઇનસ f sin θ. તમે જોવા જાવ છોકરાઓ, તમે ધકેલતા હતા ત્યારે અહીંયા પ્લસ આવ્યું હતું અને તમે ખેંચતા હતા ત્યારે માઇનસ આવ્યું છોકરાઓ. અને માઇનસ આવ્યું એનો મિનિંગ શું થઈ ગયો અહીંયા કે ઘર્ષણ બળ ઘટી ગયું. અને તમારું ઘર્ષણ બળ ઘટી જાય તો નાના એવા બળે તમે ઇઝીલી ખેંચી શકો. અહીંયા ઘર્ષણ બળ વધી ગયું, ઘર્ષણ બળ ઘટી ગયું, અહીંયા પ્લસ આવ્યું એટલે ઘર્ષણ બળ વધી ગયું. ઘર્ષણ બળ વધી ગયું તો તમારે ધકેલવા માટે વધારે ધક્કો આપવો પડે, પણ ખેંચવા માટે એટલો બધો ધક્કો આપવો પડે નહીં. ને એટલા માટે આ તમારું વાક્ય કીધું ને કે ઘાસ કાપવાના મશીનને ધકેલવા કરતા ખેંચવું સહેલું છે. કોણ સહેલું છે? ખેંચવું. ખેંચવું એટલા માટે સહેલું છે કારણ કે ખેંચવામાં ઘર્ષણ બળ ઓછું લાગે છે. કેમ ખબર પડી ઓછું લાગે છે? કારણ કે માઇનસ છે, અહીંયા ઘર્ષણ બળ વધારે છે. અલા સમજાય છે હું કહું છું? પાક્કો ક્લિયર થાય છે બધા સેન્ટરો? હવે જો આમાં આવું લખાઈને આવે ને છોકરાઓ, આવું લખાઈને આવે ને કે હંમેશા ઘાસ કાપતા મશીનને હંમેશા આવું એડ કરી દો ને, હંમેશા હંમેશા ધકેલવા કરતા ખેંચવાનું સહેલું છે, તો આ સ્ટેટમેન્ટ ખોટું પડી જાય. એવું ક્યાં એને કીધું છે છોકરાઓ? જો આમાં ક્વેશ્ચન કેટલા થાય આપણને. એવું ક્યાં એને કીધું છે કે તમે બળ આમ સમક્ષિતિજ સાથે થીટા કોણે જ આપો? તમે આમ આપો ને, આ તમારું માની લો મશીન છે, આ તમારો ઠોંડો છે, આમ છે ને તમે આમ બળ આપો ને, અથવા તમે આમ બળ આપો ને સમક્ષિતિજ જ. એને ક્યાં એવું કીધું છે કે તમે સમક્ષિતિજ સાથે થીટા કોણે, કે શિરોલંબ લેશો તોય વાંધો નહીં, ટૂંકમાં થીટા કોણે બળ લગાડવું એવું એને ક્યાં ક્વેશ્ચનમાં કીધું છે? સ્ટેટમેન્ટ એટલા માટે કોન્ટ્રોવર્શિયલ થાય કે હંમેશા કઈ એવું નથી. માની લો તમારું લોન મૂવર મશીન હોય, હું મશીન ફરીથી વ્યવસ્થિત ડ્રો કરું છું. આ તમારું મશીન છે માની લો આવી રીતનું, બરાબર છે? અને મશીન છે. હવે હું એમ કહું કે હું આને આમ ધક્કો મારું છું તો ઘર્ષણ બળ પાછળ તરફ લાગશે. F બરાબર મ્યુ n, n બરાબર mg જ આવશે. હું આને આમ ખેંચું છું તો F બરાબર મ્યુ n આવશે, n બરાબર mg જ આવશે. ઘર્ષણ બળ હરખું જ થઈ ગયું. તો ખેંચું હું, ધક્કો મારવું, બે સરખું. તો હંમેશા કઈ ખેંચવું સહેલું, ધક્કો મારવા કરતા ખેંચવું સહેલું છે એવું હંમેશા સત્ય નથી. બટ હા, એને અહીંયા આપણે વિચાર્યું, આ ક્વેશ્ચનને સાચો પ્રૂવ કરવા માટે આપણે વિચારવું પડે કે તમે બળ સમક્ષિતિજ સાથે થીટા ખૂણે લ્યો છો ત્યારે આ વાત વેલિડ છે, અધરવાઇઝ આ વાત વેલિડ નથી. ખબર પડી ભાઈ બધાને? હા કે ના? અને હજી આના ઉપરથી ક્વેશ્ચન આવે છે આવા કે છોકરાઓ આ ન્યૂનતમ બળ કેટલું હોવું જોઈએ? કેટલા ન્યૂનતમ બળે તમે એને ખેંચી શકો? એની માટેનો ન્યૂનતમ કોણ કેટલો હોવો જોઈએ? તો અહીંયા મારે લખવું પડે આવી ફોર્મ્યુલા કે F cos θ minus small m is equal to ma. અને અહીંથી છોકરા વાક્ય આખું ડિફરન્શિએશન કરીને કોઈ પણ ભૌતિક રાશિ ન્યૂનતમ થાય તેનું વિકલન 0 થાય એમ કરીને હું થીટાએ મેળવી શકું. આટલાના થીટાએ તમે બળ આપો ને ત્યારે એ ન્યૂનતમ બળે તમે એને ખેંચી શકો. જે આપણે નેક્સ્ટ હું તમને જે આપણું જીનો એક્સ્ટ્રા લેક્ચર હશે ને ઓલું હારવાર લઈશ ને પુલીવાળા, એમાં હું કરાવીશ આ વસ્તુ. આમાં જે આવી શકે પણ એવું એક્સ્ટ્રીમ લેવલ પર જશે. એટલે ઘાસ કાપતા મશીનને ધકેલવા કરતા ખેંચવાનું સહેલું છે. હંમેશા લખે તો ખોટું, હંમેશા ન હોય તો સાચું. અને આપણે સાચા વિધાનને જ સમજાવીએ છીએ. ડી, ક્રિકેટર કેચ પકડવા દરમિયાન તેનો હાથ પાછળ ખેંચે છે. આ બધાને ખબર જ છે કે કેચ કરવા જઈએ હાથને આમ પાછળ ખેંચીએ. શું કામ? સમજીએ. માની લો ડી લાસ્ટ આપણો કેસ કે આ આપણો ક્રિકેટર છે, માની લો વિરાટ કોહલી છે.
નહીં આમ હાથ આમ રાખે ને આમ એટલે એના હાથ છે. વિરાટ કોહલી કીધું એટલે બીજા વિચારો ન આવવા જોઈએ. એની ફિટનેસ ના વિચારો કરો. મારો બેટો ઓલો હશે હશે હારિયા વાળો બેઠો બેઠો એને તો મનમાં લડ્ડુ ફૂટાની જેમ શરૂ થઈ ગયું. આ એમ માસનો બોલ છે એ વી વેલોસિટી થી જાય છે. ઋત્વિક સર તમે બીજા વિચારોમાં ન જતા હો. એટલે આમ કેચ કરે છે આમ. હવે તો વિચાર કરો કોઈ દી આમ જોયું આવ્યું આમ આમ નહીં આમ જ કરે. એને ફિઝિક્સ આવડે છે. વિચાર કરો તો થાય શું. કોઈ દી આમ જોયું આમ બોલ આવ્યો ને એ પકડાણો એટલે એવું તો ન હોય. વચ્ચે મારવાની વાત નથી પણ જો આમ વ્યવસ્થિત પકડે પછી એની સાથે સંપર્ક બનાવે 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 અમુક સમય સંપર્ક જાળવે અને પછી પકડી લે. એનું કારણ છે કે આ બોલ જેવું અહીંયા જોરથી આવશે ને એટલે ઈ બોલ આપણા હાથ ઉપર બળ લગાડશે. સૂક્ષ્મ સમય માટે બળ લગાડે. સૂક્ષ્મ સમય માટે બળ એટલે બળનો આઘાત. સૂક્ષ્મ સમય માટે બળ લાગે એટલે બળનો આઘાત F ડેલ્ટા T બરાબર વેગમાનનો ફેરફાર. કારણ કે વી વેગથી આવે છે ને તમારે એને પકડી લેવાનું છે ને પકડીને એને સ્થિર કરી નાખવાનો છે. એની પાસે કાંઈક પ્રારંભિક વેગમાન છે ને તમારે એનું અંતિમ વેગમાન 0 કરી નાખવાનું છે. આવી વાત છે. તો આપણે અહીંયા તમે જોવા જાવ ભાઈ કે એમપી એટલે કે એમવી માઇનસ 0. અહીંયા વી વેગ થી આવે છે એટલે એનું વેગમાન એમવી થઈ ગયું અને અંતમાં એને સ્થિર કરવાનું. કોઈ કે અંતમાં કરવાનો તો અંતમાં 0 હાલો ને તમારે ટૂંકમાં 0 માંથી એમબી માંથી 0 કરવાનો છે એટલે એમબી માઇનસ 0. તો વિચાર કરો તો ટૂંકમાં વેગમાનનો ફેરફાર કરવાનો છે. હવે વેગમાનનો ફેરફાર એટલે બળનો આઘાત. નાના સમયમાં તમે ડેલ્ટા ટી નાનો રાખો તો બળ વધારે લાગવાનું અને જો તમારે બળ ઓછું જોતું હોય તો સંપર્ક સમયને મોટો કરી નાખો. કારણ કે વેગમાનનો ફેરફાર તો એમબી માંથી 0 કરવાનો છે એ પાક્કું છે. વેગમાનનો ફેરફાર એમબી માંથી 0 કરવાનો છે એટલે F ડેલ્ટા T બળ લાગશે સૂક્ષ્મ સમય માટે. ખરેખર એને તમારા હાથ પર બળ લગાડશે તમે એના હાથ પર બળ લગાડશો એટલે એના વેગમાનમાં ફેરફાર થશે. એટલા માટે તમે હાથને આવી રીતના આમ લઈ લ્યો છો અને અહીંયા તમારો બોલ આવી રીતના પકડાઈ ગયો આમ. તમે ડેલ્ટા T સંપર્ક સમય વધારી દીધો અને સંપર્ક સમય વધારી દીધો એટલે સમય વધી ગયો તો બળ ઓછું થયું. ઓછા બળે તમે એટલો જ વેગમાનનો ફેરફાર કર્યો અને આમ કરો આમ આમ તો મેળો જ ન પડે. એટલે ખબર પડી ભાઈ. ક્લિયર. ઇન શોર્ટ સંપર્ક સમય વધારવાથી આપણને બળ ઓછું લાગશે અને વેગમાનનો ફેરફાર તો એટલો જ થશે. તો આ ચારેય વસ્તુ કામની હતી, થિયોરેટિકલ હતી. હું કઈ જવા દઈએ કે આવું ન પૂછાય એનામાં ચિંતા નહીં કરવાની પણ આજ બધું સાચું છે. ચાલો આ જોઈએ ક્વેશ્ચન ટેક્સ એક્સરસાઇઝ ટેક્સ ઇલ્યુસ્ટ્રેશન નંબર 2. 0.04 kg દળ ધરાવતી અને 90 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતી એક બુલેટ ભારે લાકડાના બ્લોકમાં પ્રવેશે છે. એટલે ભારે લાકડાનું બોક્સ છે એમાં એક બુલેટ પ્રવેશે છે આવી રીતની બુલેટ. કેટલા વેગથી ગતિ કરે છે? એનો વેગ છે 90 મીટર પર સેકન્ડ. એનું દળ છે 0.04 kg અને 60 સેન્ટીમીટરનું અંતર કાપીને અટકી જાય છે. એટલે અહીંથી આમ દાખલ થઈ જેવી દાખલ થઈને ત્યાંથી એને 60 સેન્ટીમીટર અંતર કાપીને એ બુલેટ અટકી ગઈ. બુલેટનો અંતિમ વેગ 0 થઈ ગયો. ટૂંકમાં એ દાખલ થઈ ત્યારે 60 મીટર પર સેકન્ડ હતું, અટકી ગઈ ત્યારે 0 થઈ ગઈ. તો હવે તમને પૂછે છે બ્લોક વડે બુલેટ પર સરેરાશ અવરોધક બળ કેટલું લાગે? કારણ કે તો જ અટકી હોય ને. બ્લોક વડે બુલેટ પર બળ લાગ્યું હોય તો જ બુલેટ અટકી હોય. કેટલું બળ લાગ્યું એ પૂછ્યું છે. ચાલો હવે ને બે રીતે થાય. એક જે લોકોને ચેપ્ટર 5 ચાલી ગયું ને વર્ક એનર્જી થિયરમ વેટ થી કરે વેટ
હું કહી દઉં નો, હું તમને આનો જવાબ અત્યારે ચેપ્ટર નંબર 4 મુજબ લેવડાવી જ દઉં છું, પણ બેટર છે કે તમે વર્ક એનર્જી થિયરમ કાર્ય ઉર્જા પ્રમેય પરથી કરો. કાર્ય ઉર્જા પ્રમેય શું કહે છે? કાર્ય ઉર્જા પ્રમેય શું કહે છે કે ભાઈ પહેલા પ્રારંભિક ગતિ ઉર્જા આવે, ધન કાર્ય આવે, પછી ઋણ કાર્ય આવે ને બરાબર અંતિમ ગતિ ઉર્જા આવે. W all is equal to delta K. ઓલમાં કયા કન્ઝર્વેટિવ લેવાના, નોન કન્ઝર્વેટિવ, ટૂંકમાં સંરક્ષી અસંરક્ષી બધું તમને ખબર છે, હું એમાં કાંઈ નથી પડતો અત્યારે. તો ઇનિશિયલ કાઇનેટિક એનર્જી પ્રારંભિક ગતિ ઉર્જા હાફ mv² લખો. અચ્છા W1 એટલે ધન કાર્ય, તો કે ધન કાર્ય તો છે જ નહીં, અહીંથી જેવું આમ જશે તો ખરેખર ઘર્ષણ બળ તો પાછળ લાગે ને, અવરોધક બળ છે, અવરોધક બળ તો એના વેગની વિરુદ્ધ દિશામાં હોય, તો એ ધન કાર્ય તો 0 છે. ઋણ કાર્ય છે, હા છે, કેમ ખબર પડી? કારણ કે અવરોધક બળ ડાબી બાજુ અને એનું સ્થાનાંતર જમણી બાજુ, બે વચ્ચેનો ખૂણો 180 એટલે ઋણ કાર્ય થયું. તો અવરોધક બળ Fr કેટલા સેન્ટીમીટર? 60 સેન્ટીમીટર, એને મીટરમાં કન્વર્ટ કરો 0.6 અને અંતે અટકી જ જાય છે એટલે અંતિમ ગતિ ઉર્જા 0. હાફ એમ કેટલું આપ્યું છે? 0.04. v કેટલું? તો કે 90 નો વર્ગ કરો બરાબર Fr ગુણ્યા 0.6 કરશો એટલે તમને મળી જશે 60 સેન્ટીમીટર, એને મેં મીટરમાં 0.6 કરીને લખ્યું, ત્યાંથી Fr મળી જશે. હવે તમને અહીંયા જે છે એની સાથે સાથે Fr ની સાથે સાથે માની લો આપણે કોક કે અમારે તો આ ચેપ્ટર હાલ્યું જ નથી સાહેબ, તો તમને બનાવી દઉં. તમે જો તો દાખલ થાય છે છોકરાઓ, સમજો તમને બળ જ પૂછ્યું છે, અલ્ટિમેટલી તો આપણે બળ જ ગોતવાનું છે. F બરાબર એમ કરીએ ન હાલે, હાલે દળ ખબર છે બુલેટનું, અને જુઓ તો એ લાકડાના બ્લોક્સમાં ઘૂસે છે ત્યારે વેગ ખબર છે, અંતિમ વેગ ખબર છે, અંતર કેટલું કપાય એ ખબર છે, તો સિમ્પલ ને યાર v² - v02 = 2ad. હાલો અંતિમ વેગ 0. પ્રારંભિક બોલો છોકરાઓ, પ્રારંભિક તો કે 60 નો વર્ગ, 60 થી જાય કે 90 થી જાય છે છોકરાઓ? એન્ટર 90 થી થાય છે, અહીંયા મારી એરર છે, 90 મીટર પર સેકન્ડ. યસ, તો 90 નો સ્ક્વેર, 90 નો સ્ક્વેર બરાબર 2 a. d કેટલું છોકરાઓ? 60 સેન્ટીમીટર એટલે 0.6. તો અહીંથી પ્રવેગ તમને ઋણ મળશે, જો માઇનસ કંઈક પ્રવેગ મળી જશે, જે પ્રવેગ મળે અને F બરાબર એમ કરી નાખો, જે પ્રવેગ મળે દર વડે ગુણી નાખો, તમને અવરોધક બળ મળી જશે. બે રીતે થાય આ ધન કાર્ય ઋણ કાર્ય. W all is equal to delta K. બરાબર, આમાં એ મેળવ્યું અને પછી બળ મેળવ્યું. આ મેં કરાવી દીધો છે ટોપિક 10 નો 29, તમે જોઈ લેજો, આપણે ચાલી ગયો છે એક વખત. 34 36 ચાલી ગયો ટ્રક વાળો. ટેક્સ એક્સરસાઇઝ 36 પતી ગઈ છે. 35 ટેક્સ ઇલિસ્ટ્રેશન 1 કેટલું બાકું છે એ જોઉં છું, બાકુ કેટલું છે. ઓકે હાલો હવે પાછું તમને હું શરૂ કરીશ ને ક્વેશ્ચન 15 મિનિટનો. ચાલો હોમવર્ક અપડેટ કરો ભાઈ. જેઈ એડવાન્સ નો 10મો આજે નહીં કરી, જેઈ એડવાન્સ નો 10મો આજે નહીં કરી, એ હું કરાવીશ કાલે ટૂંકમાં નેક્સ્ટ લેક્ચરમાં. ટેક્સ એક્સરસાઇઝ 32 નહીં કરીએ, ટેક્સ એક્સરસાઇઝ 32 નહીં કરીએ. ટોપિક 10 નો 31 આજે નહીં કરીએ. ટોપિક 9 અને 13 નો 74 આજે નહીં કરીએ. 9 અને 13 નો 74 આજે નહીં કરીએ. 60 નંબરનો આજે નહીં કરીએ. ટોપિક 9 and 13 નો 60 નંબર આજે નહીં કરીએ. 9 and 13 નો 59 એ નહીં કરીએ. આ બે હોમવર્કમાં આપું છું, 56 અને 9 થઈ શકે એમ છે. ટેક્સ એક્સરસાઇઝ કરી શકો એમ જ છો, પણ ઋત્વિક સર તમે નેક્સ્ટ લેક્ચરમાં ભૂલતા નહીં મૂકવાનું. ટેક્સ ઇલિસ્ટ્રેશન 1 હોમવર્કમાં નહીં કરવાનો, ટેક્સ ઇલિસ્ટ્રેશન 1 હોમવર્કમાં નહીં કરવાનો. ટેક્સ એક્સરસાઇઝ 35 ન કરતા અને 34 ન કરતા. ઓકે, અહીંથી આપણે પછી આગળ વધશું.